शांति। परम श्रद्धेय स्वामी रामदेव जी महाराज एवं आचार्य बालकृष्ण जी महाराज ने सूक्ष्म उपस्थिति में नमन वंदन करता गुजरात राज्य पदाधिकारी विनोद शर्मा जी, लक्ष्मण भाई जी, तनुजा दीदी एवं जिला प्रभारी एवं तालुका प्रभारी एवं साधक बधाने कोटि कोटि प्रणाम। આપણું આજનું સેશન આગળ વધાવીશું। ચાલો, અવાજ આવે છે બધાને? હવે કાલનું પેલું હોમવર્ક આપેલું હતું બધાને? આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, કાળ, દિશા, મન, આત્મા અને તમ। હવે આપણે આંગળી ઉપરથી બધાને મોઢે તો ટ્રીટમેન્ટ થશે। હવે એકવાર મેં બોલી જાઉં પછી તમારે બધાને એક વખત રિવિઝન હાથે કરવાનું છે, બરાબર? સોરી, પેપર ન થાય પેપર કાલ રાતે જ આપેલું હતું બધાને કે કાલનું હોમવર્ક એટલે કાલે આપણે છેલ્લે શું ચલાવ્યું હતું તો કાળ, દિશા, મન, આત્મા અને તમ। અને પરમ દિવસે ચલાવેલો તો આપણે આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી, બરાબર? 5 ભૌતિક તત્વ અને 5 પરાભૌતિક તત્વ, એટલે 10 તત્વો આપણા શરીરની અંદર મેટાફિઝિકલ અને ફિઝિકલ, આ 10 તત્વથી જ આપણી બધી ટ્રીટમેન્ટ થશે। એટલે એ આપણી આ 10 આંગળીઓ ઉપર 10 તત્વ આવેલા છે। એટલે આપણે એકવાર પાછું રિવિઝન બધા હાથે કરી લઈએ, સાથે સાથે બોલતા જઈશું। રાઈટ હાથની સ્મોલ ફિંગર એટલે આકાશ, વાયુ લેફ્ટ સાઈડની સ્મોલ ફિંગર આકાશ વાયુ, અગ્નિ એટલે લેફ્ટ સાઈડની તર્જની, ચોથું જલ એટલે રાઈટ સાઈડની તર્જની, પૃથ્વી એટલે રિંગ ફિંગર, કાળ એટલે રિંગ ફિંગર લેફ્ટ સાઈડની રિંગ ફિંગર, દિશા એટલે મધ્યમાં મિડલ ફિંગર, મન એટલે રાઈટ હાથની મિડલ ફિંગર, આત્મા એટલે લેફ્ટ હાથનો થંબ અને તમ એટલે રાઈટ સાઈડનો થંબ। હવે આ 10 તત્વ એનું એક ચિત્ર બી આપેલું છે તમને, આજે વર્કશોપ બી કરેલું હતું। એટલે આ 10 ભૌતિક અને પરાભૌતિક કઈ ફિંગર ની અંદર કયું દ્રવ્ય આવેલું છે એ આપણને બધાને મોઢે ખબર હોવી જોઈએ, કોઈ મોટી વાત નથી। 10 આંગળી અને 10 દ્રવ્ય એટલે એલિમેન્ટ, તત્વ, આપણે જે કહીએ, પણ આ 10 આપણને બધાને મોઢે આવડે તે પછી જ આપણે આગળની એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટમાં સમજ પડશે। પછી આજ આપણે જેની અંદર એક ચિત્ર આપેલું હતું ખબર હોય તો, આજ આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, કાળ, દિશા, મન અને આત્મા, કાલે કીધું તો એ બી મેં મોકલી આપેલું। પછી આજે ફિંગર ઉપર આખું લખેલું બધું બતાવેલું છે, આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, કાળ, દિશા, મન, આત્મા અને તમ। હવે કોઈ બોલશે 10 તત્વ? વાયુ, કાળ, દિશા, અગ્નિ, આત્મા ડાબા હાથમાં, અને જમણા હાથની અંદર અંધકાર, જલ, મન, પૃથ્વી અને આકાશ। નહીં, ક્રમ વાઇઝ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0। અચ્છા, તો નંબર તો મેં અચ્છા આકાશ, વાયુ, આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, કાળ, દિશા, મન, આત્મા, તમ।
તમ. ઓકે, આટલી વસ્તુ બધા सर ये लास्ट सर? बार और तर्जनी के पास में जो उंगली है वो तो जल तत्व है, उसको नहीं, आकाश कैसे नहीं। बताया आपने? નહીં 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 સોરી, આપણે પંચતત્વ એક જ આંગળીની અંદર સમજીએ છીએ, ખાલી ભૌતિક. આપણે ભૌતિક અને પરાભૌતિક બંને તત્વ હાથે સંમિલન કરવાનું છે. ओके, આપણું ફિઝિકલ અને ये लास्ट મેટાફિઝિકલ બંને सर ये लास्ट में तम क्या था, तम बताया था ना? तम के बारे में कल मैं बताया था ना आपको. नहीं, क्या तम मतलब बताया था? अंधकार. अंधकार भूल गए सब लोग क्या? कल मैं अंधकार। बताया था जी। तम के बारे में. तम मतलब अंधकार, जो सृष्टि को पूरा छुपाने का काम करता है. नाइट होते थे जैसे अंधकार बन जाए तो अपना जो कोई भी चीज है तो कहाँ अंधकार में छुप जाती है ना. जैसे सूर्य का किरण निकलते है तो वो चीज वापस आती है, सुबह प्रकट होती है. तम એટલે અંધકાર, જે સૃષ્ટિનું સર્જન કરવાથી જે સૃષ્ટિ ચાલી રહી તે તમ. ओके सर। આગળ જે આવશે ને એની અંદર બી આપણે બતાવીશું. 10 ઉત્પત્તિ તાલિકાની અંદર 0 એટલે પ્રજનન અંગ, રિપ્રોડક્ટિવિટી ઓર્ગન, એટલે સૃષ્ટિનું સર્જનાર એટલે એ તમ. सर्जना तम। હા, તમ એટલે અંધકાર, અને એ રાઈટ થંબ નો અંગૂઠો એટલે તમ, એ અંધકાર છે. અને લેફ્ટ હાથનો થંબ એટલે પ્રકાશ, એ આત્મા એટલે પ્રકાશ. सर, हेलो सर। હા બોલો. सर अपने हिंदी तो अच्छी बोल रहे हैं, तो पढ़ाते समय गुजराती बोल रहे हैं। હે हिंदी तो अच्छी बोल रहे थे अभी, और पढ़ाते समय पूरा गुजराती बोलते हैं। मैं हिंदी में ही पूरा पढ़ाई किया है, नहीं, हिंदी और इंग्लिश में किया है. हिंदी हम लोग का तो कल का तो पूरा समझ नहीं आया, आज भी ऐसे ही चल रहा है। अभी सब समझा दूंगा गारंटी के साथ, सबको समझाऊंगा. सर हमको समझ में नहीं आता है गुजराती। थोड़ा थोड़ा हिंदी बोलो सर, थोड़ा। प्रैक्टिकल में आप जैसे आएंगे नहीं, अरे सबको इसीलिए- पता चलेगा. इसलिए बार बार क्वेश्चन हो रहा है। थोड़ा थोड़ा हिंदी। हाँ, ऐसा होगा तो आधा हिंदी आधा गुजराती, ऐसा कुछ चलते रहे. यस, ओके सर। ओके. पर ये ऐसा था कि गुजराती लोग ज्यादा हैं. एक मेरा ऐसा था कि ये सब विषय समझना उसके लिए हिंदी में भारी था, आपके लिए गुजराती में जैसे भारी है ना, वैसे ही वही चीज उसको समझने में भी भारी नहीं था. એટલે સરળ ભાષા हिंदी तो में सबको मैंने सर लेकिन हिंदी तो मातृभाषा है ना सर, कैसे बात करते हो आप? और पतंजलि योगपीठ की सारी बुक्स भी हिंदी में ही है, सब कुछ तो हिंदी में है। नहीं, ये ग्रुप में सब लोग जुड़े, उसको पूछो कि ये जो मैं अभी समझा रहा हूँ उसमें तो पर लगता हिंदी है कि हिंदी सबको में. समझ आती है सर, नहीं समझ में आएगी तो समझना पड़ेगा, बिकॉज एग्जाम भी हिंदी में ही देना पड़ेगा। हिंदी इतना तो थोड़ी नहीं हो सकता. मातृभाषा है, हिंदी तो राष्ट्रभाषा है। राष्ट्रभाषा है, मातृभाषा तो राष्ट्रभाषा। गुजराती है। हाँ राष्ट्रभाषा है, गुजराती ही अपनी लेकिन मातृभाषा जो है। पतंजलि की बुक्स हैं वो तो हिंदी में ही है ना। હવે हिंदी ભાષાને और છોડો અને લેક્ચર ને લેવા દો. भाषा है. एक्सक्यूज मी લડાવવાનું मैडम, રહેવા દો ને सही ભણવા सही દો. बात और है। गुजराती मिलती जुलती भाषा है, एकदम समझ में तो आ ही जाएगी. हाँ जी सर, दैट्स द स्पिरिट। हिंदी में सर आज आधा कीजिए हिंदी सर। आधा गुजराती चलाओ. ચલો ઓકે, હવે ચર્ચાનો વિષય પૂરો કરીએ, આગળ વધીએ આપણે. હવે પ્રેક્ટિકલ આજ બી આપણે કરવાનું છે જ. પ્રેક્ટિકલમાં આપણે થોડું થિયરી પાર્ટ લઈએ અને પછી આપણે પ્રેક્ટિકલમાં જઈએ, બરાબર. પહેલા આજનો આપણે થિયરી પાર્ટમાં આપણે લઈએ. એટલે મેઇન તો આપણે આજે સમજવાનું છે આત્માના માધ્યમથી શરીરનો ઉપચાર કેવી રીતે થાય. આત્માના માધ્યમથી શરીરનો ઉપચાર કેવી રીતે થાય એ આપણે થોડું સમજીએ. પછી વાત પિત્ત કફ થોડું સમજી લઈએ. પછી આગળ થિયરી પાર્ટ થોડું પતાય પછી આપણે પ્રેક્ટિકલ ની અંદર આવીએ. એટલે આત્મા મનના માધ્યમથી ઇન્દ્રિયોને સંચાલિત અને નિયંત્રિત કરે છે. એટલે આત્મા મનના માધ્યમથી ઇન્દ્રિયોને સંચાલિત કરે છે. આત્મા મનને ગાઈડનેસ આપે અને મનથી ઇન્દ્રિયો આપણું નિયંત્રણ એના ઉપર થાય. એટલે
ભૌતિક શરીરની ઉર્જા અને ચેતના આ પરાભૌતિક સત્તા પર આધારિત છે. ભૌતિક શરીરની ઉર્જા એટલે જે આપણી ચેતના તે પરાભૌતિક સત્તા પર આધારિત છે. એટલે ભૌતિક અને પરાભૌતિક બંને મળીને આપણું શરીર ચાલે છે. એટલે આ ચેતનાનું અધિકરણ મગજ છે. એટલે માઇન્ડ થી આ બધી વસ્તુ ચેતનાનું અધિકરણ થાય. એટલે જેનું નાભિક ક્ષેત્ર એટલે ન્યુક્લિયરન્સ એરિયા એટલે આ પરમ ચેતનાના સોલનો નિવાસ છે. એટલે એનું જે નાભિક ક્ષેત્ર છે ત્યાં આનો સોલ એટલે કે એનું નિવાસ ત્યાં છે. અવ્યક્ત જેવા સૂત્રોના માધ્યમથી આ શરીરના રોમ રોમમાં અથવા કણ કણમાં વ્યાપક થાય છે. એટલે સંપૂર્ણ ચેતનાના આ ઝાડને વૈજ્ઞાનિકોએ કેન્દ્રીય તંત્રિકા એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ની સંજ્ઞા આપી છે. આપણે પેલા ડોક્ટર બેને બહુ સરસ રીતે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ વિશે છેલ્લા દિવસે ભણાવેલું આપણે બધાને, અને મેં બી એમાં જોડાયું તો છેલ્લા દિવસે બહુ સરસ માનવ શરીર વિજ્ઞાન ઉપર બધું સમજાયેલું. હવે એ બધું આપણે ઉપયોગિતામાં આવશે. એટલે સંપૂર્ણ વ્યક્ત અને અવ્યક્ત જગતમાં આધારિત આયુર્વેદિક સમાનતા એટલે સિદ્ધાંતના આધાર પર જ તેની પુષ્ટિ થાય છે. જે બ્રહ્માંડ એટલે કે સૃષ્ટિ તથા પિંડ એટલે શરીર બંનેનું સરખી સ્થાપનાનું મહત્વપૂર્ણ સૂત્ર એટલે બ્રહ્માંડમાં જોવા મળતા ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્ર, પર્વત, મહાસાગર, સાગર, જળાશયો, તળાવો, નદીઓ, ઉપનદીઓ અને શાખાઓ, ધોધ, ઝરણા, કુવા, વૃક્ષ, લતા, ફૂલ, ફૂલ પાંદડા, મનુષ્ય, પશુ, પક્ષી, કીડા, મકોડા વગેરે અનંત સ્વરૂપે ચૈતન્ય અને અચૈતન્ય અર્થાત ચેતન અને જળ બે રૂપોમાં વિભાજિત તથા એકબીજા સાથે ઘનિષ્ઠતાથી જોડાયેલ અભિવ્યક્તિઓ છે. એટલે આ બધી અભિવ્યક્તિઓ ચૈતન્યની પ્રધાનતામાં આધારે સાથે ઘનિષ્ઠતાથી જોડાયેલા છે. એટલે જળ અને ચેતન એ બે રૂપોમાં પ્રગટ થાય છે. માનવ શરીરના પ્રત્યેક કોષ એટલે કે સેલ પણ આ પ્રકારે કેન્દ્રીય તંત્રિકા તંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ થી જોડાયેલી છે. એટલે તંત્રિકા એટલે નર્વસ સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ ની જાળ બ્રહ્માંડની ચેતના જાળ એટલે નેટવર્ક ઓફ કોસ્મસ એનર્જી ની સમતોલ છે. એટલે બ્રહ્માંડમાં થનારી સંપૂર્ણ ક્રિયાઓ તથા તેનાથી નિષ્પન્ન સ્વરૂપ બંને એકબીજાથી અવિભાજ્ય એટલે કે અભિન્ન છે. આ પ્રમાણે વ્યક્ત અને અવ્યક્ત अविभाज्य અને अभिन्न છે. सर बनने का क्या है? बनने है ये मतलब बनने क्या था? हाँ बनने मतलब दोनों. दोनों ठीक है. ओके. આયુર્વેદમાં સ્વરૂપ એટલે સ્ટ્રક્ચર, સ્વરૂપ એટલે સ્ટ્રક્ચર ને અધિકરણ કહેવામાં આવે છે. જ્યારે ચેતનાને ઉર્જા અથવા આત્મા અને શક્તિનો ગુણ એટલે દ્રવ્યની ક્રિયાઓને કર્મ તથા તેનાથી ઉત્પન્ન પરિણામ જે કર્મ ફળથી સંજ્ઞા આપી છે કે તેને સંપૂર્ણ સમાનતા વૈજ્ઞાનિક જગતના પ્રચલિત નીચે મુજબ સિદ્ધાંતો સાથે સાબિત કરી શકાય. અને પેલું એટલે ઉર્જા કાર્ય કરવાની શક્તિ. પહેલી વસ્તુ આત્મા એટલે આત્માથી જે કઈ ઉર્જા મળે એનાથી જે કાર્ય કરવાની શક્તિ એટલે પેલું કામ. બીજું એટલે પ્રત્યેક ક્રિયાની એક સમતુલ્ય તથા વિપરીત પ્રતિક્રિયા એટલે બીજો ગુણ. એટલે પ્રત્યેક ક્રિયાની અનુરૂપ તેમજ વિપરીત પ્રતિક્રિયા પર હોય છે. એટલે એક સિક્કાની બે બાજુ બંને વસ્તુ હોય છે. એટલે જેને બીજા શબ્દમાં આપણે કર્મ એટલે કર્મફળ કહીએ છીએ. આપણે કઈ બી કહીએ તે સિક્કાની બે બાજુ હોય છે. એટલે અર્થાત
બીજથી આરંભ થઈ અને સૃષ્ટિ ક્રમમાં ફળ સુધીની યાત્રા. એટલે એક બીજ આપણે રોપ્યું તો એનું ઝાડ થાય, છોડ થાય, પછી એની અંદર ફૂલ આવે ને ફળ થાય, ત્યાં સુધીની યાત્રા. એટલે બીજમાંથી બનેલ છોડની ઉપયોગિતા અને ફળ પર જ આધારિત હોય. તમે જે કઈ બીજ રોપ્યું તેની ઉપયોગિતા ક્યારે પૂરી થાય કે છોડ થયો, છોડમાંથી ઝાડ બન્યું મોટું, એમાંથી ફૂલ થયું, એમાંથી જે ફળ જ્યારે મળે તમને ત્યારે તમારી પૂર્તિ થાય, કારણ કે તમારી જરૂરિયાત તો ફળની જ હતી ને. એટલે એ આત્માનું કાર્ય જે આપણે કહીએ તો મેઇન વસ્તુ ત્યારે પૂર્તિ થાય. એટલે બીજ વાવી દીધા પછી ઉગવા તથા વૃક્ષનું રૂપનું ધારણ કર્યા પછી ફૂલ અને પછી તેનું ફળ ઉત્પન્ન થાય, એ સાચી વસ્તુ કહેવાય. જો તમને 10 વાર કીધું છે, હવે ક્લાસ ચાલુ છે, સવારે ક્લાસ ચાલુ છે, પણ ઉત્પત્તિના બે સ્પષ્ટ ઉદ્દેશ્ય જોવા મળે છે. તો પછી પહેલા આવી કે તરત કીધું તો મેં તો કોણ પર્પઝ ઓફ હ્યુમન બ્રેન. પ્લીઝ ઓડિયો બંધ કરો, માઇક બંધ કરો, જેને ચાલુ છે ઈ. માંડલિયાબેન તમારું બંધ કરો. બ્રહ્માંડની સંરચનામાં યોગદાન. એટલે કે સજીવોમાં પણ ઉત્પત્તિના બે સ્પષ્ટ ઉદ્દેશ્ય હોય. કંઈક ને કંઈક તો ઉદ્દેશ્ય હોય ને આપણું બી આ સૃષ્ટિ ઉપર આવ્યા હોય. તો બ્રહ્માંડની સંરચનામાં આપણું શું યોગદાન, અને બીજું પ્રત્યેક સજીવ ઉત્પત્તિની ઉપયોગિતા. હવે 84 લાખ કરોડ યોનિમાંથી સર્વશ્રેષ્ઠ મનુષ્ય યોનિ પ્રાપ્ત થવું એ ગૌરવ ત્યારે જ પૂર્ણ થશે કે જ્યારે બ્રહ્માની સંરચનામાં આપણું યોગદાન હશે તથા આપણી ઉપયોગિતા બની રહેશે. એટલે આ જે કઈ સૃષ્ટિનું ભગવાને સર્જન કર્યું એની અંદર આપણી શું ઉપયોગિતા, એમાં આપણે સૃષ્ટિ માટે શું ઉપયોગ થઈ શકીએ, તો આપણે શું કરવું જોઈએ. તો એ વસ્તુ આપણે પહેલા સમજવું જોઈએ કે આજ જે કઈ પોલ્યુશન હોય, જે કઈ બીજી વસ્તુ આપણે જે બ્રહ્માંડને નુકસાન કરતા જે આજ કોઈ બી વાતાવરણ પોલ્યુશન આપણે જે કઈ કરીએ તો એ બધું સૃષ્ટિને આપણે ઉપયોગિતાને બદલે અવરોધ કરીએ છીએ. એટલે પેલા તો બ્રહ્માંડની સંરચનાનું આપણું યોગદાન હોવું જોઈએ કે આપણે એમાં શું ઉપયોગિતા આપણે કરી શકીએ. તો આપણે શું કરવું જોઈએ તો કે ઝાડ વાવવા જોઈએ કે જે ઓક્સિજનની માત્રા વધે. ઝાડ કાપીએ તો કાર્બન ડાયોક્સાઇડ એટલું પ્રમાણને આપણે જેટલા ઝાડ કાપીએ તો એ તો એટલું ઓક્સિજનનું ઉત્પાદન ઓછું જ થવાનું. એટલે હવે એક્યુપ્રેશર ઉપચારની એક એવી જ વિદ્યા છે. હવે ખાસ સાંભળજો, એક્યુપ્રેશર ઉપચારની એક એવી જ વિદ્યા છે જે મનુષ્યને સૃષ્ટિમાં પોતાની ઉપયોગિતાથી જોડાયેલ ઉદ્દેશ્યની પ્રાપ્તિમાં મદદરૂપ બનાવે છે. આપણે આ સૃષ્ટિ ઉપર આવ્યા તો આપણે કોઈને ઉપયોગિતા થવું તો કઈ રીતે થઈ શકાય, તો આમાં એ જ કીધું કે મનુષ્ય સૃષ્ટિમાં પોતાની ઉપયોગિતાથી જોડાયેલ ઉદ્દેશ્યની પ્રાપ્તિને મદદરૂપ બની શકે. તમે કોઈ બીજાને મદદ કરો તો એ કાર્ય જ કહેવાય ને. એટલે એક્યુપ્રેશર માનવ સેવા છે, અને જે ન કેવળ ચૈતન્ય અને જીવનદાન આપે છે परंतु आज सर हमको कुछ भी समझ में नहीं आया तो हम अब लीव करते हैं, सॉरी. ओके. પરંતુ આ સેવાને ધારણ કરનાર વ્યક્તિ ઉપરોક્ત બંને ઉદ્દેશ્યની પ્રતિમૂર્તિમાં સફળ થાય છે. આ પદ્ધતિના માધ્યમથી પરમાત્માનો અંશ જાગૃત થાય છે તથા રોગમુક્ત ચૈતન્ય અને જે જડતાને ધારણ કરે છે અને તેને દૂર કરવામાં સહાય અને સિદ્ધ થાય છે. એટલે એક્યુપ્રેશર શીખ્યા પછી આપણે જે લોકોને ઉપયોગિતા થવાનું છે તે બ્રહ્માંડની સંરચનાનું યોગદાન સ્વરૂપે આ કાર્ય કહેવાય. જન્મ અને મૃત્યુ એ તો ભગવાનની ઈચ્છાથી હોય, પણ મેઇન વસ્તુ એ છે કે આપણે એને નિરોગી રાખવા માટે શું ઉપયોગિતા કરી શકીએ. એટલે સાંભળવામાં આ વાત એક અટપટી લાગશે કે પરંતુ પ્રયોગના માધ્યમથી જેને પ્રત્યક્ષ અનુભવ કરી શકાય, અનુભવ કરવો એ પરમાત્માની શક્તિ છે.
તથા અનુભવ કરાવનાર જીવને જ ચૈતન્ય કહેવાય છે. ઉપરોક્ત મીમાંસાના આધારે એક્યુપ્રેશરની પરિભાષા નીચે પ્રમાણે કરી શકાય. સોયની અણી જેવા સૂક્ષ્મતમ બિંદુ એટલે કણ પર દબાવ લાવી પરમાત્મા દ્વારા પ્રદાન અને પ્રતિસ્થાપિત માનવ શરીરના પ્રત્યેક કણની સૂક્ષ્મતમ અને અનંત ચેતનાને જાગૃત કરીને તેને સંબંધિત કણ સુધી ચેતનાનો પ્રસાર કરવો તે જ એક્યુપ્રેશર છે. सर चेतना का क्या अर्थ है? नहीं चेतना मतलब बीच बीच में चेतना चेतना એટલે આપની ઊર્જા, अपनी જે ઊર્જા ऊर्जा ठीक है और પોતાનું अपनी बात પોતાનું સર એટલે વ્યાખ્યા વ્યવસ્થિત લખાવી દેશો. चेतना है ऊर्जा છિદ્રની અંદર હજારો બિંદુઓ આપણા કણની અંદર આવેલા છે. તો એક્યુપ્રેશરના માધ્યમથી આપણે આવી રીતે કોઈ બી એક બિંદુ ઉપર પ્રેશર આપવાથી એ જે ચૈતન્ય ઉર્જા એટલે તમારી જે કઈ ઉર્જા કઈ રોકાતી હોય એને એના જે રસ્તામાં અવરોધ હોય એને આપણે દૂર કરીએ એટલે તમારે કોઈ બી શરીરના દુખાવા પેઇન હોય એ દૂર થાય. એટલે આનું રહસ્ય આ કહેવાનું છે. એટલે ઉપચારના સાધનોથી સમજો કે તમે કોઈ સોયથી ઉપચાર કરો છો. લો ચુંબક એટલે જે આપણે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ મેગ્નેટ હોય પોઝિટિવ નેગેટિવ. પછી સ્ટાર મેગ્નેટ આવે. તમે કલર ચિકિત્સા કરી શકો, સીડ થેરાપી કરી શકો, મેથી મટર રાજમા મગ આ સીડ થેરાપી કરી શકો. એટલે પરિવર્તિત સાથે એટલે રોગ નિવારણની પ્રતિક્રિયામાં કેન્દ્રીયકૃત પરમાત્માની આ શક્તિને એક્યુપ્રેશર, એક્યુપંચર અથવા મેગ્નેટ ચિકિત્સા, બીજ ચિકિત્સા કે રંગ ચિકિત્સા વગેરે અનેક નામોથી ઓળખાય છે. હવે એક્યુપ્રેશર કરો, એક્યુપંચર કરો કે ચાહે તમે મેગ્નેટ થેરાપી કરો કે બીજ થેરાપી કરો, સીડ થેરાપી, પણ બધાના પોઈન્ટ કોમન એક જ હોય છે. અને એનાથી તમે સીડ થેરાપી કરો તો બી બેસ્ટ જ હોય, સીડ થેરાપી બી રિઝલ્ટ મળે. એટલે આજ આપણે બધાને એ જ શીખીએ છીએ કે મોસ્ટ ઓફ કલર થેરાપી અને સીડ થેરાપી ઉપર આપણે લોકોને બધાને સમજાવીએ. અને એ જ જગ્યાએ તમારે આગળ વધવું હોય તો મેગ્નેટ થેરાપી બી થઈ શકે, પણ એની અંદર થોડુંક આગળ વધવું પડે. હજી સ્ટડી થોડુંક આપણે આગળ વધારવું પડે ત્યારે થઈ શકે. એટલે સ્પષ્ટ છે કે આ ઉપચાર પદ્ધતિમાં નીચે મુજબના સૂત્રો સમાયેલા છે. આ ઉપચાર વિધામાં ઔષધ પરમાત્માની શક્તિનો એક અંશ અને જેને ચેતના, આત્મા અથવા લાઈફ ફોર્સ કહેવાય છે. આપણે જે કઈ ઉપચાર ઔષધિ એ પરમાત્માની બી કઈ બી કૃપા આની અંદર હોય ત્યારે જ આપણે બીજાને સારા કરી શકીએ. એટલે આપણે જે કઈ કરીએ, મેં કઈ બી ટ્રીટમેન્ટ લોકોની કરું તો મેં ટ્રીટમેન્ટ કરીને પ્રભુ ચરણે ધરી દઉં, ભગવાન તું આ જોજે, મારું તો એક કર્તવ્ય, એક કર્મ મારું કર્યું અને એને ફળ સ્વરૂપે શું આપવું એ ભગવાનની કઈ ઈચ્છા હશે એ ફળ મળશે. કારણ કે નિસ્વાર્થ સેવા હોય તો તમે પ્રભુ ચરણે ધરી શકો. એમાં આપણો કોઈ સ્વાર્થ નથી, કારણ કે આપણે એની પાસે નથી કોઈ પાસેથી પૈસા લેતા કે નથી એની કોઈ અપેક્ષા રાખતા. એટલે આપણે એવું ઈચ્છીએ કે જે કઈ હોય તે આપણે લોકો સુધી પહોંચાડવું. અને જે કઈ ટ્રીટમેન્ટ હોય, સરળ ટ્રીટમેન્ટ હોય, આપણને જેટલી ખબર પડે તો અમે બીજા સુધી લઈ જાવ. આજ મને કઈ આવડત મેં તમારા સુધી લઈ આવું, તમને કઈ આવડત તમારે બીજા સુધી પહોંચાડવાનું. એ કાર્ય આપણે બધાને કરવાનું છે સાથે મળી. એટલે બીજી વસ્તુ કે પરમાત્માની શક્તિ પર આધારિત હોવાથી એક્યુપ્રેશર એ એક અત્યંત પ્રભાવશાળી ઉપચાર પદ્ધતિ છે, જેનો પ્રભાવ બ્રહ્મ શક્તિના અનંત સ્વરૂપના સમાન અને અનંત સુધી વિસ્તૃત છે. એક્યુપ્રેશર વિદ્યાર્થી જે કોઈ અમુક ડિઝીઝ એવા હોય કે ખાલી તમે અમુક મિનિટમાં એ લોકોને રિલેક્સ કરી શકો. આજ કોઈ ક્રોનિક બીમારી હોય તો એને થોડોક ટાઈમ લાગે, પણ એક્યુટ કોઈ બીમારી હોય તો એને તરત તમે સારા કરી શકો. તરત એ રડતો રડતો પેશન્ટ આવે અને હસતો હસતો જાય, એ કાર્ય આપણે કરવાનું છે. અને એમાં ભગવાનનો વાસ હોય. આપણે જે કંઈ કરીએ એ પ્રભુ ચરણે આપણે દરેક પ્રભુ તું આમાં કંઈક આપશે, એનું રિઝલ્ટ મળે. હવે ત્રીજું પ્રભાવ. સર એમાં એક્ઝામ્પલ કે કઈ બીમારીમાં તરત એને આરામ થઈ જાય? શું
કઈ બીમારીમાં તરત આરામ થઈ જાય એવું કોઈ એક્ઝામ્પલ? એક્ઝામ્પલ આપણે લઈએ ને, હમણાં આપણે પ્રેક્ટિકલમાં લઈએ ને આપણે એક્ઝામ્પલ, આજનું બી એક્ઝામ્પલ હશે. કાલે આપણને જેને બધાને પ્રેક્ટિકલ આપેલું હતું, હવે એમાંથી કોઈને રિવ્યુ છે? કાલે દાંતની ટ્રીટમેન્ટ આપણે આપી હતી. યસ સર, મને મળ્યા હતા, મને રિઝલ્ટ. हाँ तो शू थયું? सर अगर कोई स्पाइनल इश्यूज होते हैं तो क्या इससे तुरंत ठीक हो सकते हैं? अक्यूट स्पॉन्डिलाइटिस में होता है। सर स्पॉन्डिलोसिस की बात नहीं कर रही हूँ मैं, लोअर बैक लंबर पेन की बात कर रही हूँ। चाहे फिर इसमें लिस्थेसिस हो, चाहे इसमें L4 L5 हो, 3-4 टाइप की तो होते हैं। लंबर पेन किसी भी टाइप का हो तो क्या उसमें अक्यूट है तो ठीक हो सकता है तुरंत, जैसे आप बोलते हैं? हो सकता है, 100% हो सकता है. मेरे पास ऐसा पेशेंट था, સર્વાઇકલ લંબર સ્પોન્ડોલાઇટિસ, એ બેડમાંથી ઊભું થવા માટે 1 કલાક ટાઈમ લાગે ત્યારે એ ત્યાંથી બેઠા થઈ શકે અને બાથરૂમ જઈ શકે. આવા પેશન્ટને એને સર્જરી માટે કીધેલું અને મેં એને 15 દિવસની અંદર એકદમ રેડી કરી દીધા. અત્યારે વ્હીકલથી માંડીને બધું જ ચલાવે છે. तो एक 15 सेशंस लेने पड़े थे आपसे, आपने उनको एक्यूपंक्चर किया था या एक्यूप्रेशर किया था? एक्यूपंक्चर तो वो नीडलिंग होता है, नीडल का कोई जरूरत नहीं है. एक्यूपंक्चर करने से दर्द बढ़ता है थोड़ा, पर यही रिजल्ट प्रेशर से मिल रहा है तो पंचर करने का कोई जरूरत नहीं है. सर इसमें तो आजकल, जैसे मैं बॉम्बे में रहती हूँ, मैं अपनी ही बात बता रही हूँ, मुझे भी एक्यूट पेन हुआ था लास्ट ईयर, लिस्थेसिस हुआ था मुझे S5 और S1 के बीच में, तो अभी भी रहता है थोड़ा बहुत दर्द, लेकिन मैं एक प्रॉपर थेरेपिस्ट को ढूंढूं करूं इतने में तो मतलब मैं बोलूंगी सर आपकी जैसे नहीं होते ना सब लोग, तो एक सही थेरेपिस्ट को देखना मिलना भी एक सौभाग्य की बात होगी। तो क्या हम खुद को खुद हील कर सकते हैं? मैं कर क्वेश्चन सकते हैं. आपका जो प्रॉब्लम है नहीं, वही आज अपने ये बारे में ट्रीटमेंट सब आपने आगे आगे बढ़ाई गई. तो आपने जो सर्वाइकल का, लंबर का, सेक्रल का, क्रोसिक का, थोरेसिक का, जहाँ जिसका प्रॉब्लम है और कैसे ढूंढना और कहाँ से आपने ढूंढ सकते हैं कि लंबर 5 और लंबर S1 में प्रॉब्लम है, तो मैं ऐसे बिना डायग्नोस से, मेरे हाथ से डायग्नोस करके मैं बता दूंगा. मेरे को MRI आप लेके आएगा, मेरे MRI नहीं दिखना पड़ेगा, मैं पहले बता दूंगा और बाद में आपको MRI पड़ेगा. इतना परफेक्ट डायग्नोस से हम बता सकते हैं. सर थैंक यू. અને ये आपका ट्रीटमेंट आप खुद ही कर सकेंगे, ऐसा ही अपने सब यहाँ तक तो पहुंचा ही देंगे सब. ओके सर, थैंक यू. सर आपने वो रिव्यू के बारे में पूछा ना, तो मैं गीताबेन मानलिया, मैंने कल आपकी ट्रीटमेंट हाँ हाँ बोलो. कल पेन किलर नहीं ली थी और मेरे को कल से पूरा का पूरा दांत का दुखावा चला गया है और कम्प्लीटली मुझे एक पग का अंगूठे के पास भी पेन हो रहा था. तो मैंने आपने बोला था ना कि वो ग्रीन पीस वाला ड्राई बांधने का, तो वो मैंने वटाना भी बांधा था, तो मुझे इसमें भी राहत है. और पूरी रात में 2-4 बार यूरिन जाना पड़ता था, तो ये तर्जनी पे बांधा था, तो मेरे को रात में पूरी नींद आई थी और इसमें भी प्रॉब्लम सॉल्व हो गया. तो मेरा ये रिव्यू है कि बहुत अच्छा रिजल्ट था. थैंक यू सर. આભાર. સર મારે ઇમ્પ્લાન્ટમાં કાલે કીધું હતું ને તમે, ઇમ્પ્લાન્ટમાં મને દુખાવો થતો હતો, એમાં મેં આજે 24 કલાક સુધી બાંધી રાખી હતી મેથીને, તો એમાં મને 50 નહીં પણ 75% જેટલો તો રાહત છે, પણ હજી થોડોક દુખે છે, તો આજે પાછું બાંધી શકું? હા, આજે ને કન્ટિન્યુ ઇમ્પ્લાન્ટ ની અંદર શું હોય કે ઉપર કવરિંગ હોય એટલે ઇન્ફેક્શન ક્યોર થતા થોડી વાર લાગે. હજી 2 દિવસ બાંધી દેજો. હજી ભલે 75% થયું, ક્યોર થયા પછી બી 1-2 દિવસ બાંધી આપજો. અને એક એ પૂછવું છે કે જો 4 નંબર માં અને 8 નંબરના બેનો દુખાવો હોય આગળ ને પાછળ, તો 2 ફિંગર માં બાંધી શકાય એમ? આગળનો દાઢ દુખતી હોય અને છેલ્લી દાઢ હોય, તો વચ્ચેની બે ના હોય, તો 2 ફિંગર માં બાંધવાનું ને? હા, તો 2 ફિંગર માં બાંધવાનું, તો વચ્ચેની 2 ફિંગર માં બાંધવાનું થશે. લાસ્ટ ના 4 દાંત એમાં આવી જાય. मेरा एक रिव्यू है. मेरा 8 महीने से क्रोनिक पेन था और क्रोनिक मतलब बहुत ज्यादा पेन हो रहा था, तो गोली खा के सोना पड़ता था. तो राजू भाई से ही मैंने सेवा ली है उनसे,
और बहुत अच्छा रिजल्ट मिला है कि पूरा हाथ अभी भी मैं एक्यूप्रेशर राजू भाई ने पूरा किया हुआ है ये सभी, एंड इतना अच्छा रिलीफ मिला है। तो टोटली मेरी दवाई तो बंद हो गई एंड जो पेन था पूरा हाथ का वो भी पूरा बंद हो गया। तो बहुत एक्यूप्रेशर थेरेपी जो बोलते हैं मतलब जो सिखा रहे हैं बहुत अच्छी है, बट समझ लेना है कौन कौन से मैग्नेट कहाँ पे लगाने हैं, कौन से पॉइंट किधर है, ये सभी प्रॉपरली अपने जो सेटिंग रही ना तो हमें परफेक्टली उससे रिलीफ मिलता है। जो मेरा नेक का पेन था, हैंड का पेन था, वो पूरा रिलीफ हो गया। और एक साइटिका का एक पेन रहता था हमेशा, तो साइटिका पेन तो पूरा गायब ही हो गया, 100% वो चला ही गया है। मतलब इट इज टोटल गुड रिव्यू फ्रॉम फॉर द एक्यूप्रेशर। when I was thinking that is only एलोपैथी वर्क करता है, मैं ऐसा सोच रहा था, बट एलोपैथी के अलावा भी ऐसी भी कोई मैग्नेट थेरेपी है कि वो बहुत अच्छी वर्क करती है, या एक्यूप्रेशर थेरेपी है कि जो अच्छे से वर्क करती है। और पूरा मैंने जो अभी भी लगाया हुआ है आप देख सकते हो कैमरे के अंदर में, एंड मुझे बहुत अच्छा रिलीफ भी मिला है उससे। इट इज रियली गुड वन। और राजू भाई ये बिना, मैं बहुत बार बोलता हूँ आप कुछ चार्ज नहीं लेते मुझसे, कुछ बोलते नहीं ये तो सेवा है मेरी, और पूरा सेवा, ये सेवा भाव से काम करते हैं पूरा। मतलब सही में बहुत अच्छी चीज है एक्यूप्रेशर। आई रियली मतलब पहली बार मैंने ये एक्सपीरियंस किया और मुझे बहुत अच्छा लगा, बहुत अच्छा। ધન્યવાદ। સર ઓમ અને એ પોતે ડોક્ટર છે સચિનભાઈ, જે એની રિવ્યુ આપ્યા ને પોતે ડોક્ટર છે। થેન્ક યુ સર। સર ઓમ 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 સર મારે છે ને કમરનો પ્રોબ્લેમ છે, એટલે કે હું કોઈ પણ 5 કિલોની વસ્તુ કે 10 કિલોની વસ્તુ આમ ઉચકી અને સીધી થાઉં ને તો મને સીધો તરત જ કમરમાં દુખાવો ચાલુ થઈ જાય છે, તો મારે કયો પોઈન્ટ? એના માટે આપણે આગળ ચાલશું ને એટલે કમરની ટ્રીટમેન્ટ આપણે બતાવશું। આજે થોડીક હાથ અને પગની ટ્રીટમેન્ટ બધાને બતાવીશું। ઓકે સર, કઈ વાંધો નહીં। અને પછી આપણે કમરની બી બતાવીશું। એટલે જેટલું આપણે આગળ ચાલતા જઈએ એ પ્રમાણે આપણે આગળ ધીમે ધીમે લેતા જઈએ, બરાબર ને? ઓકે। પણ તમે જેટલી સહજતા અને ધીરજ રાખશો ને તો ઘણું બધું આપણી પાસે છે, અને તમે જેટલું લઈ શકો તેટલું। પણ એમાં એટલું પાકું કે એક્યુપ્રેશર એ મેં તો એક માનવ સેવાના રૂપમાં જ કરું છું। એક્યુપ્રેશર પછી આયુર્વેદિક ને પાઇલ્સની પથરીની દવા આ બધું ફ્રી જ આપું છું। મારો કોઈ આ બિઝનેસ નથી, અમારે એક રિટાયર્ડ લાઈફનો આખો બેઝ બનાવેલો છે કે રિટાયર્ડ થયા પછી શું કરવાનું। એટલે યોગની અંદર બી કઠિનથી કઠિન બધા આસનો બી મેં કરી શકું છું। એટલે આ એક મારો રિટાયર્ડ લાઈફનો આખો મેં બેઝ બનાવીને તૈયાર કર્યો છે। અત્યારે મેં રોજ 2 કલાક સેવા આપું છું એક્યુપ્રેશરમાં, અને 2 કલાક સવારે યોગમાં હોય, અને બાકીની 1 થી 1.5 કલાક મારી આ દવાઓની એક કરી। ભાઈ બિપિનભાઈ, એક્યુપ્રેશર ની સેવા 2 કલાક કયા ટાઈમમાં આપો છો? 4 થી 6। કઈ જગ્યાએ? મારી હોટલ પર જ। ઓકે બાપુ। ઓકે સર વાપીમાં કઈ હોટલમાં છે સર? હોટલ ગિરિરાજ કાઠિયાવાડી ભોજનાલય મારી પોતાની જ છે। તો અમે આવવા માંગીએ તો આવી શકીએ સાહેબ હોટલ? મતલબ તમે તારે આવો, કઈ વાંધો નહીં। હવે તમે બધા ટીચર બનવા જઈ રહ્યા એટલે હવે તમે અને અમે બધા એક સરખા જ કહેવાય। એટલે પહેલું પ્રાધાન્ય આજ જે યોગ ટીચર બનવા જઈ રહ્યા એ લોકો માટે છે। અને આ એક્યુપ્રેશર માટે આ શર્માજીનો આગ્રહ હતો, વિનોદ શર્માજીનો, કે તમે સેશન લેજો। ખાસ આગલે વખતે 3 દિવસ જ લીધું હતું, અને આગલા દિવસે મેં રવિવારે આગલા સેશન ની અંદર અમે કરેલું ત્યારે રવિવારે સન્ડે ને દિવસે 4 કલાક કન્ટિન્યુ લીધેલું, 4 કલાક કન્ટિન્યુ। પણ તો બી એક લોકો એમાંથી ઉઠે નહીં। પણ હજી એ સ્ટેજે આપણે જ 1-2 દિવસમાં પૂછશું ને પછી તમને બી આમાં ઇન્ટરેસ્ટ હજી ઓર વધારે લાગશે। આ વિષય એવો છે કે આ બધો ઇન્ટરેસ્ટનો વિષય છે। તમને ખુદને જો ઇન્ટરેસ્ટ હોય તો એક્યુપ્રેશર એક રોજ તમને નવું જોવા મળે આની અંદર। જેમ લોકો રિવ્યુ આપે એમ તમારા દિલને, આત્માને સંતોષ, તૃપ્તિ, કે હરેક વસ્તુ પૈસાથી ના મળે। અમુક વસ્તુ તમે કોઈનું કઈ કાર્ય કરો ને એની સફળતા મળે, એ જે સુખ મળે એ પૈસાથી નથી મળતું ક્યાંય। ભલે તમે સાંજે લાખ રૂપિયા કમાઈને આવો તો એનો કોઈ આનંદ ન હોય, પણ તમને 2 જણા કે તમે આમાં ટ્રીટમેન્ટ કરી તેનું સારું થઈ ગયું એનો આનંદ એક અલગ છે। આ વસ્તુ એક આખી અલગ છે, એક સેવાનો ભાવ હોય।
સાચી વાત સર, સાચી વાત. ઘણો આનંદ થયો સર. એ ભાવ જ અલગ છે ને પ્રેમ અલગ છે. હા, બસ સાચી વસ્તુ આ છે. સાચી વાત સર. આ દુનિયામાં હા, પૈસા એ કોઈ સર્વસ નથી. પૈસા કમાવા જોઈએ, પણ એ વિષય ઉપર તમે એક વખત મને ટાઈમ આપજો તો એક દિવસ આપણે લઈશું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. પણ એમાં યમ અને નિયમ બે જ વસ્તુ મેં સમજાવીશ ગુજરાતીમાં વ્યવસ્થિત, કે તમને સમજાવ્યું તો હશે બધાએ, પણ કેટલુંક તમે ગ્રહણ કર્યું એ મને ખબર નથી કદાચ. યમ અને નિયમ વિશે સમજી ગયા બધા બરાબર? પ્રોપર નથી હજુ સમજ્યા બરાબર. સમજ્યા છે પણ પ્રોપર નથી સર. સમજ્યા? એક દિવસ આપણે લઈશું. એટલે યમ અને નિયમ તમારા જેવું કોઈ પ્રોપર સમજાવતું નથી ને એટલે નથી સમજી શક્યા. હજુ બરાબર નથી સમજ્યા. એટલે આપણે છે ને એટલે જ આ વિષયને આપણે વ્યવસ્થિત યમ અને નિયમ બે વસ્તુ જીવનમાં આવે ને પછી જીવનનો બદલાવ આવે. અને એ વિષય ઉપર બહુ સરસ આપણે ખાલી જાજુ નહીં પણ થોડુંક બી ખાલી 10-15 મિનિટ એક વખત આપણે લઈશું એટલે બધાને સરળ ભાષામાં ખ્યાલ આવી જાય. બરાબર? આજ તો આપણે એક્યુપ્રેશર વિષય ઉપર જ જઈએ, બાકી તો મારી પાસે બહુ બધા વિષય છે. ઓર્ગન ક્લોક ઉપર કયો તો 5.5 કલાકનો વિષય છે કે ક્યારે કોને શું ખાવું જોઈએ ને ક્યાં ઓર્ગન ઉપર કઈ ઉર્જા હોય અને ત્યારે તમારે શું કરવું જોઈએ. એ વિષય બહુ મોટો છે. આપણે દિનચર્યા ઉપર બધું કહે ને બધા, તો દિનચર્યા શું વસ્તુ છે? તો ઓર્ગન ક્લોક એટલે 12 ઘડિયાળની 24 કલાક છે. તો આપણા 12 ઓર્ગન છે. 12 ઓર્ગનમાં બધા જ ઓર્ગન ઉપર 2-2 કલાકનો સમય હોય, ત્યારે એની એક્સિસ ઉર્જા હોય. તો ત્યારે તમારે શું કરવું જોઈએ? એટલે આખી જે દિનચર્યા આપણી જે છે ને એ આખી સમજવી હોય તો 5.5 કલાકનો વિષય છે. બહુ મસ્ત વિષય છે કે કોઈને આપણે કહીએ કે સાંજે વહેલું જમવું જોઈએ તો કોઈ માને નહીં, નથી જમવું. સવારે તો કેટલા વાગે નાસ્તો કરવો જોઈએ, પાણી જમ્યા પછી તરત ન પીવાય, પેલું ન કરાય, પાણી કેટલું પીવું જોઈએ, ક્યારે પીવું જોઈએ. હજી લોકોને કોઈને પૂરો ખ્યાલ નથી આ બધા વિશે. પણ એ પોતે ઓર્ગન ક્લોક ઉપર સમજાવે એટલે આપણે કોઈમાં ના શબ્દ નહીં કહેવાનો, શું કરવું જોઈએ એટલું કહેવાનું, એટલે લોકો બધા સમજી જાય કે આ મારે કરાય, ના. એટલે એ વિષય એવો હશે તો આપણે શોર્ટમાં ઓર્ગન ક્લોક ઉપર એવું હશે તો એ બી એક દિવસ લઈશું. જાજુ નહીં પણ 1-1.5 કલાકની અંદર સમજાવી દેખાય એવું હશે તો એક દિવસ આપણે એક પ્રોગ્રામ કરીશું. હા સર, લેજો એટલે અમને પૂરેપૂરી આઈડિયા આવે એ વિશે. લેજો સર, લેજો. કઈ વાંધો નહીં. હવે આજ આપણે અત્યારે વાત, પિત્ત અને કફ. હવે એક કોમન વિષય, બરાબર ને? વાત, પિત્ત અને કફ. હવે મેં તમને દિવસે ચાર્ટ બી બધા મોકલેલા હતા. વાત, પિત્ત, કફ એટલે આ આંગળીઓની ફિંગરમાં પેલા ઉપર વાત, પછી સેકન્ડ નંબર પિત્ત અને નીચે કફ. દરેક ફિંગરમાં વાત, પિત્ત, કફ. એટલે બધાને વાત, પિત્ત, કફ એટલે ઉપરની તરફ વાત હોય, વચ્ચે પિત્ત અને નીચે કફ. આ 3 જોઈન્ટ આપેલા છે. તો ઉપરનો વાત, પિત્ત અને કફ. હવે 4 આંગળીમાં 3 પોરા છે એટલે વાત, પિત્ત, કફ 3 ભાગ થયા. પણ થંભની અંદર 2 પોરા હોય ને, બરાબર? 2 વેઢા હોય. એટલે પેલા વેઢા ઉપર વાત અને પિત્ત અને નીચે કફ. ખાસ સમજી લેજો, પેલા વેઢા ઉપર, થંભના પેલા વેઢા ઉપર વાત અને પિત્ત બંને જોઈન્ટ એના ઉપર છે, અને નીચેના ઉપર કફ. કફ હંમેશા નીચે હોય, વાત ઉપર હોય અને પિત્ત વચ્ચે હોય. હવે આપણે વાત, પિત્ત અને કફ ઉપર સમજીએ છીએ. હવે આપણે આગળ વધીએ પછી એની ટ્રીટમેન્ટ ઉપર આવીશું, બરાબર? હવે અગાઉ આપણે જોયું કે આ 5 મહાભૂત તત્વોમાં જેના નિર્ધારિત ક્રમ અનુસાર એકબીજા સાથે સંબંધ છે, કે અર્થાત પ્રત્યેક પરિવર્તિત અગાઉના મહાભૂતોમાં હોય અને તેના પૂર્વવર્તી એટલે પહેલાના મહાભૂતનો ગુણ તન્માત્ર સંમાલિત છે. એટલે આગળ આપણે પેલા સમજાવેલું હતું આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી. તો આપણે પ્લસ કરતા હતા, પૃથ્વીની અંદર બધું પ્લસ થયું, બરાબર ને? હવે એ જે પ્લસ ની વાત છે એ વસ્તુ પર આપણે આજે બરાબર સમજવાનું છે. ત્યારે એમ કીધું હતું ને કે આ પ્લસ શું કરવા કર્યું, એવો પ્રશ્ન હતો કોઈ મને કરેલો, બરાબર ને? હવે આપણે સમજાવીશું. એટલે આ સંબંધ સિવાય તેના એકબીજામાં 1 થી વધુ સંબંધ આયુર્વેદ સાથે છે.
એટલે એક્યુપ્રેશર આ બધું આયુર્વેદ સાથે જોડાયેલું છે. એ વસ્તુ તો પાકી ધ્યાન રાખવાનું. કારણ કે એક્યુપ્રેશર એટલે ચરક સંહિતાના 3 ગ્રંથ છે, 400 પેજના અમને ભણાવે. તે પછી ધન્વંતરીના 2 છે અને ભારદ્વાજ ઋષિની 1 બુક છે. એટલે આ જે આયુર્વેદની અંદર બધું જ વસ્તુ જે આયુર્વેદ છે એ જ એક્યુપ્રેશર અને બધું જોડાયેલું છે. એટલે જેના આધારે તેઓ એકબીજામાં સંતુલિત સ્થાપિત કરે છે. એટલે આપસના સંબંધો એટલે પોતાના નજીકના મહાભૂત સાથે સ્થાપિત થાય, એટલે જેના આધારે તે એકબીજા સાથે સહયોગ સાધે અને સંતુલન સ્થાપિત કરે છે. આકાશ અને વાયુ કેમ નજીકના દ્રવ્ય હોય, હવે આકાશ અને વાયુ એ 2 મળે તો શું થાય તો કે વાત. હવે એવી રીતે આગળ આપણે બધાને સમજાવીશું. હવે નિરપેક્ષ રૂપથી પ્રત્યેક મહાભૂત એકાંગી હોય છે. કારણ કે 10 મહાભૂત જે આપણે બતાવ્યા, 5 મહાભૂત અને 5 ભૌતિક અને 5 પરાભૌતિક, તે બધા એકાંગી તો હોય, એક નું કાર્ય કરતા જ હોય છે. તથા અન્ય મહાભૂતોની સાથે સંયોગ વગર સૃષ્ટિનો ક્રમ સંભવ નથી. એટલે એકબીજાના સંયોગ વગર સૃષ્ટિનો બી ક્રમ ચાલતો નથી. તો આથી આ પૃથ્વી પર થતા આપણા શરીરમાં આ મહાભૂતોની અભિવ્યક્તિ એટલે સંકુચિત રૂપે થાય છે. હવે ઉદાહરણ તરીકે આપણા શરીરમાં લોહી પ્રવાહી એટલે કે લિક્વિડ સ્વરૂપે દ્રષ્ટિગોચર કરે છે. કારણ કે લોહી છે એ પ્રવાહી છે, લિક્વિડ છે. જ્યારે વાસ્તવમાં જેમાં જલીય તત્વ એટલે કે પ્રવાહી, માં જલીય તત્વ એટલે કે 65 થી 70% જલીય તત્વ છે. તથા કોશિકાઓના રૂપમાં ઠોસ તથા પાર્થિવ અંશમાં 45%, એટલે ઠોસ વસ્તુ 40 થી 45% ઠોસ વસ્તુ છે નો સમાવેશ થાય. એટલે સ્પષ્ટ છે કે લોહી એકાંગી નથી, લોહી એકલું નથી, એની અંદર એક બધી જ વસ્તુને સાથે રહીને ચાલી શકે. બ્લડ આરે બી પાણી હોય, કારણ કે તો જ કિડનીનું ફિલ્ટરેશન કરે. એટલે એક સંયુક્ત દ્રવ્ય છે અને જેમાં પાણી અને પૃથ્વીના અંશનો સમાવેશ થાય. એટલે એકબીજાનું નિયંત્રણ કરનાર મહાભૂતો તત્વોના યુગ્મ તથા એના વિશિષ્ટ નામો આ મુજબ છે. હવે પહેલી વસ્તુ આપણે આકાશ વત્તા વાયુ. આકાશ વત્તા વાયુ એટલે આકાશ કઈ છે? સ્મોલ ફિંગર 2. આકાશ અને પછી વાયુ 2 સ્મોલ ફિંગર. એ 2 ને પ્લસ કરો એટલે વાત. વાત એટલે વાયુ. પછી ને આવ્યું અગ્નિ અને જલ. અગ્નિ ને જલ એટલે બંને તર્જની. અગ્નિ અને જલ. અગ્નિ વત્તા જલ એટલે પિત્ત. પણ બેયનું સમન્વય રહેવું જરૂરી વસ્તુ હોય. અગ્નિ વધે તો બી કઈ બીમારી આવે, જળ વધે તો બી બીમારી આવે. એટલે બેયને સંતુલિત રાખવાનું. સંતુલિત હશે તો કોઈ બીમારી નથી. એટલે અગ્નિ અને જલ એટલે એ પિત્ત. પછી જલ અને પૃથ્વી. જલ અને પૃથ્વી એટલે કફ. તો પૃથ્વી કઈ આવી? રાઈટ રિંગ ફિંગર અને રાઈટ તર્જન. આ બંને આંગળી આવે. જલ અને પૃથ્વી એટલે કફ. આ બંને આંગળી વાત, સ્મોલ ફિંગર બંને વાત. વાત એટલે વાયુ. આ બંને આંગળી એટલે પિત્ત. તર્જની એટલે બંને પિત્ત. અને તર્જની અને રિંગ ફિંગર એટલે કફ. એટલે જે આપણને આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, કાળ, દિશા, મન, આત્મા તમે બતાવ્યું, એમાં 5 ભૌતિક તત્વ બતાવ્યા. એની અંદર આકાશ અને વાયુ મળે એટલે વાત. અગ્નિ અને જલ મળે એટલે પિત્ત. અને જલ અને પૃથ્વી મળે ત્યારે કફ. એટલે જલ 2 વખત આવે એટલું જ ખાલી સમજવાનું છે. જલ પૃથ્વી હાથે જરૂરી છે અને જલ અગ્નિ હાથે બી જરૂરી છે. હવે આપણે આગળ વધીએ. ઉપરોક્ત પ્રત્યેક જોડકામાં પ્રતિદર્શિત
મહાભૂત એકબીજા સાથે સંયોગ કરી અને સંતુલિત સ્થાપિત કરીને માનવ શરીરને શક્તિ આપે છે. વાત, પિત્ત અને કફ ત્રિદોષ એવું કે આપણે બધા, પણ દોષ નથી, ત્રિબલ છે. આ ત્રણેય બલ છે અને એ બલ હોય તો જ આપણું શરીર ચાલે. તથા અસંતુલિત સ્થિતિમાં એકમાં વધારો કરી અથવા તો બીજામાં ઘટાડો કરી એકબીજા સાથે સંતુલિત સ્થાપિત કરી શકે. એટલે હવે આકાશ અને વાયુ છે તો એમાં આકાશ વધેલું હોય તો એને ઘટાડવું પડે અને વાયુ ઘટતો હોય તો આ વાયુને વધારવો પડે, એટલે બેલેન્સ કરવાનું. હવે વાતને આપણે અનુસરીએ. વાત એટલે આકાશ અને વાયુ. એટલે આકાશ તત્વ સૃષ્ટિમાં વિશાળ અને સર્વવ્યાપક તત્વના રૂપમાં સ્થાપિત છે. એટલે જેની વિશાળતા તો સર્વાધિક છે જ, તથા તેમાં ક્રિયાશીલતા ઓછી છે. આકાશની ક્રિયાશીલતા ઓછી હોય, એનું મુવમેન્ટ ન હોય, એ સ્થિર હોય, ઓછી હોય એમ. અને આકાશના નિકટનો મહાભૂત તત્વ એટલે વાયુ. આકાશની નજીકનો તત્વ કયો તો કે વાયુ. વાયુ આકાશ સુધી જતો હોય ને, એટલે કે વાયુ. એટલે આકાશની વિપરીત ક્રિયાશીલતા એટલે ફ્યુચર માત્રામાં હાજર છે. એટલે વાયુ ને તેની ક્રિયાશીલતા અથવા ક્રિયાશીલતાના માટે વિશેષ રૂપે જાણી શકે. વાયુની ક્રિયાશીલતા વધારે જ હોય, એટલે ક્રિયાશીલતામાં સૌથી વિશેષ વાયુ ગણાય. मानव शरीर में हाँ सर कैसे पहचानेंगे कि वायु है? वायु कैसे पहचानेंगे? वायु हाँ, वायु એટલે વાત. વાત की पहले ये पहचान होती है कि बात वायु ज्यादा है तो पहले तो जॉइंट का दर्द आएगा. वायु है तो हाँ, वायु है तो जॉइंट का दर्द ज्यादा आएगा. बाद में आर्थराइटिस जैसा होगा. आर्थराइटिस है वो भी वायु का ही बीमारी. वायु के संबंधित ऐसी बीमारी है, आपको लिखना है तो मैं एक बार लिखा देता हूँ. वायु के संबंधित 40 बीमारी है और कफ के संबंधित 20 बीमारी है. अपने आगे ऐसा है तो थोड़ा थोड़ा बता देंगे क्या क्या बीमारी आएगा वो. अगर बात है तो सर बात से ये अभी आपने आगे ट्रीटमेंट में दिखाएंगे बात को कैसे कंट्रोल करें. एक बार थियरी पार्ट खत्म होगा उसके बाद अपने प्रैक्टिकल में सब सिखाएंगे. એટલે માનવ શરીરમાં માનવ શરીરમાં આકાશ તત્વ તથા વાયુ તત્વ જ્યારે એકબીજા સાથે સંતુલિતતાની અવસ્થામાં હોય ત્યારે જ તે શરીરની વૃદ્ધિ તથા વિકાસમાં એટલે કે ડેવલપ સહાયકતા બને. એટલે આકાશ અને વાયુ બંનેનું સંતુલન હોય તો જ આપણું શરીરની વૃદ્ધિ થાય, નકર વૃદ્ધિ બી થાય નહીં. માણસનો વિકાસ બી વાયુથી જ થાય, એટલે શરીરનો ગ્રોથ બી વાયુથી જ બને, એટલે એનું ડેવલપિંગ વાયુથી જ થાય. એટલે એનાથી ઉલટું જ્યારે તેના અપેક્ષિત સંતુલન શિથિલ થાય તો તેના કોઈ એક તત્વમાં વધારો અથવા બીજા તત્વમાં ઘટાડો અથવા અભાવ થવાને કારણે શરીરના અસ્વસ્થ થાય. એટલે એકબીજાનું વધઘટ બેલેન્સ થાય તો કઈ ને કઈ બીમારી જનરેટ થાય. એટલે જેના સંતુલન સ્થાપિત કરવા માટે એકને વધારીએ અને બીજાને ઘટાડીએ એટલે સંતુલિત સ્થાપિત કરી શકે. ત્રાજવા બંને હોય એની અંદર વધઘટ બે સરખા ભાગ કરવા હોય તો આપણે કેવી રીતે કરીએ? એકમાં વધારે છે તો આમાંથી લઈને પેલામાં મૂકીએ, બે ઇક્વલ થઈ જાય. એટલે ઇક્વલ હોય એટલે બે ભાગ પડી જાય. એવી જ રીતે આ બધી જ વસ્તુને ઇક્વલ કરવાની છે. એટલે આકાશ અને વાયુને બરાબર ઇક્વલ રાખીએ તો આપણે કોઈ બીમારી નથી. હવે વાત આપણે સમજાઈ ગયું તો આગળ આપણે પિત્ત ઉપર જઈએ કે આમાં કોઈ પ્રશ્ન છે? વિપિનભાઈ તમે એવું કીધું કે આકાશ ને વાયુને સંતુલન રાખીએ તો પૃથ્વી ઓટોમેટિક થઈ જાય ને? નહીં નહીં નહીં, આમાં આકાશ અને વાયુથી વાત એટલે વાયુ.
હા એને એકને જ. હવે પછી પિત્ત આવશે, પછી પૃથ્વી, એને બી આપણે સમજાય. ત્રણે ત્રણ વસ્તુ, વાત, પિત્ત અને કફ, ત્રણે ત્રણ વસ્તુને આપણે સમજી લઈએ પેલા, બરાબર. સર આપણા શરીરમાં આકાશ ક્યાં છે? આકાશ પહેલે જ દિવસે આપણે સમજાવેલું. આકાશ એટલે આપણું કવરિંગ, આપણી ઉપર જે કઈ છે આવરણ, એટલે જે કઈ સ્કિન છે એ સ્કિન છે એ આવરણ આપણું આકાશ છે, બરાબર ને. એવી જ રીતે એક એક ઓર્ગન નું કવરિંગ જે છે એ એનું આકાશ છે, બરાબર ને. હવે પિત્ત, હા આપણા ગળાથી ઉપરનો ભાગ માથા સુધીનો આકાશનો કહેવાય. આપણું આકાશ એટલે આખું કવરિંગ કોણ કરે? આપણી સ્કિન કરે, એ આપણું આકાશ છે. આકાશ જેવા છિદ્ર આપણા શરીરની સ્કિનમાં હોય. એટલે જે આપણું શરીર છે એની ઉપરનું કવર છે એ આપણું આકાશ, બરાબર. હવે બીજી વસ્તુ પિત્ત આવ્યું, એટલે અગ્નિ વત્તા જલ. આમ જોઈએ તો બે દુશ્મન જ ગણાય ને. અગ્નિ અને જલ એટલે દુશ્મન કહેવાય ને. પણ એના બેનું બી સંતુલન રાખીએ તો જ આપણું પિત્ત કંટ્રોલ થાય, નકર પિત્ત વધે, એસિડિટી થાય. આ બધા પ્રશ્ન એની અંદર આવે. હવે પ્રકૃતિમાં અગ્નિ અને જલ એકબીજાના વિરોધી તત્વના રૂપમાં સ્વીકારવામાં આવ્યા છે, કારણ કે એ તો બે વિરોધી જ છે. અગ્નિની દાહકતા નિયંત્રિત કરવા માટે આપણે હંમેશા જળનો પ્રયોગ કરીએ. અગ્નિની દાહકતા ઓછી કરવી હોય કે અગ્નિને આપણે બુજાવી હોય તો શું કરીએ? પાણી નાખીએ એટલે ઠંડી થઈ જાય, બરાબર ને. હવે બીજી બાજુ જળનો મુખ્ય ગુણ શીતળતાનો છે. પાણીનો ગુણ તો શીતળતા જ છે, અને શીતળતાને ઓછી કરવા માટે અગ્નિનો આશ્રય લેવો પડે. શીતળતા શરીરમાં વધે તો અગ્નિને વધારવી પડે. એટલે માનવ શરીરમાં પણ અગ્નિ અને જલ એકબીજા સાથે સંતુલન રહેવા જોઈએ. એટલે સંતુલિત અગ્નિ અને જલ શરીરને શક્તિ પ્રદાન કરે. બંનેનું સંતુલિત માત્રામાં હોય તો જ આપણા શરીરમાં શક્તિ પ્રદાન કરે. કારણ કે ડાયજેશન સિસ્ટમ બધી પિત્તથી જ થાય પેલા, બરાબર ને. એટલે તથા જ્યારે તેમાંથી કોઈ એકની અધિકતા થાય અથવા અસંતુલિત સ્થિતિ સર્જાય તો રોગગ્રસ્ત ગણાય. કોઈનું એકનું અનબેલેન્સ થાય તો આપણને કઈ ને કઈ બીમારીના સ્વરૂપે પ્રગટ થાય. આપણને ઢકાર આવવાના ચાલુ થાય, આપણને એસિડિટી જેવું લાગે, તો સમજવાનું કે આપણું પિત્ત બેલેન્સ નથી. જેને એસિડિટી હોય શોર્ટ ફોર્મમાં, કે જેને એસિડિટી છે તેને સમજવાનું કે મારું પિત્ત બરાબર નથી. અગ્નિ અને જલ અસંતુલિતને કારણે ઉત્પન્ન થતો રોગ ને દૂર કરવા માટે વધતા તત્વને ઓછું કરવું અને બીજા તત્વને વધારી બંનેને સંતુલિત કરવા. આગળ જે બતાવ્યું એવી રીતે વધારે હોય ને ઘટાડવાનું, ઘટાડે હોય ને વધારવાનું, એટલે એનું બેયનું સંતુલિત થઈ જાય. એટલે પિત્ત વસ્તુ સમજાઈ ગયું તો આપણે આગળ કફની બાજુ આગળ વધીએ. કે કોઈ પ્રશ્ન છે? આનું લખાણ હોય ગ્રુપમાં મૂકીએ. સર આનું જે કફ પિત્ત અને વાયુનું જે બેલેન્સ છે એનું લખાણ ગ્રુપમાં નાખજો ને. આમાં થોડું થોડું બધા લખતા બી જાજો હાથે હાથે, કે નથી લખી શકાતું તમે હજી થોડુંક ધીમે બોલો. લખીએ તો છે પણ સર ઘણી વાર ના સર લખાઈ તો જાય છે પણ થોડુંક લખેલું તો અમારું હોય ને તો એમાંથી પાછું રિપીટ અમારે થઈ શકે. વચાય તો થાય એમ. લખેલું છે, પીડીએફ માં છે લખેલું. પીડીએફ માં છે. હા, એક પીડીએફ માં છે. હા છે સર. હા, ઓકે. હવે કફ એટલે જલ અને પૃથ્વી. જલ અને પૃથ્વી એટલે રાઈટ તર્જની અને રાઈટ આપણી રિંગ ફિંગર એટલે કફ. કફ એટલે જલ તત્વ સૃષ્ટિમાં પોતાની તરલતા માટે પ્રખ્યાત છે. જલ એટલે તરલતા, એ તો આપણે બધા જ જાણીએ છીએ. અને જ્યારે પૃથ્વી તત્વને તેની કઠોરતા,
પૃથ્વી તત્વ એની એક કઠોરતા છે અને દ્રઢતા માટે ઓળખી શકાય. પૃથ્વી તત્વ છે એની દ્રઢતા, કારણ કે પૃથ્વી ઉપર જ આપણે આ બધું જ છે, આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી, બરાબર ને? તેને બધાનો બોજ કારભાર તો પૃથ્વી પાસે જ છે. એટલે તમે જોયું હશે કે કેવી રીતે કુંભાર માટીના વાસણ બનાવવા માટે કઠણ માટીમાં પાણી મેળવી અને તેને નરમ તથા ઉપયોગી બનાવે. કુંભાર કઈ માટલા બનાવ હોય તો માટી એટલે પૃથ્વી તત્વ થયું, એની અંદર પાણી નાખે એટલે જલ તત્વ થયું, પણ એનું બેયનું બેલેન્સ કરે તો જ કુંભારનું માટલું બને. જો ઢીલું થઈ જાય તોય ન બને, કડક હોય તોય ન બને. એટલે બેયનું બેલેન્સ રાખે તો એમાંથી જે કઈ વાસણ કે જે કઈ વસ્તુ બનાવી હોય તે માટીમાંથી બની શકે. એટલે બેયનો સંતુલન હોવું જોઈએ. માટીના પ્રમાણમાં જલ, તો જ એમાંથી આપણે વાસણ બનાવી શકાય. એટલે ઉદાહરણની દ્રષ્ટિએ અર્થાત કે પૃથ્વી તત્વ અને જલમાં એક પ્રકારનું સંતુલન સ્થાપિત થાય અને આવશ્યકતા અનુસાર તેને જે તે કઈ વસ્તુ બનાવી હોય તે એના આધારિત બનાવી શકાય. માટીમાં પાણી વધારે અથવા ઓછું થવાથી વાસણ બનવા સંભવ હોતા નથી. એટલે આપણા શરીરમાં જલ તત્વ અને પૃથ્વી તત્વ મળીને એક સંતુલન સ્થાપિત કરે છે. એટલે જલ અને પૃથ્વી એ બંનેનું આપણે બેલેન્સ રાખવાનું છે. જેના પરિણામ સ્વરૂપે આ ક્રિયાશીલતા જીવંત બની શકે અને જેમનું એકબીજામાં અસંતુલિત થવાથી શરીરમાં સહજ અવ્યવસ્થા અવરોધ આવે છે તથા શરીર બીમાર પડી જાય. એટલે શરીરમાં જળ તત્વ અસંતુલિતના પરિણામ સ્વરૂપે ઉત્પન્ન બીમારીને દૂર કરી અને તેના એક તત્વને વધારવાનું અને બીજા તત્વને ઘટાડવાનું. આગળ જે આપણે જોયું એવી જ રીતે. એટલે પૃથ્વી તત્વ ઘટતું હોય તો વધારવું પડે અને વધતું હોય તેને ઘટાડવું. પૃથ્વી તત્વો વધે તો કયા રોગ આવે? શું? પૃથ્વી તત્વોમાં વધારો થાય કયા સિમ્ટમ્સ દેખાય, કયા રોગ આવે? પૃથ્વી તત્વ વધે એટલે આપણી કફ પ્રવૃત્તિ વધે. કફને રિલેટેડ જે બધી બીમારી આવે એ બધી પૃથ્વી તત્વથી બરાબર. હવે વાત પિત્ત અને કફ એક સરળ બહુ મસ્ત સમજાવું કે નોઝને આજુબાજુમાં આવી રીતે આપણે મસાજ કરવાથી આના પોઈન્ટ એટલે આ કફ પ્રવૃત્તિને પ્રેરિત કરે છે. એટલે તમારું નાક જ્યારે બંધ હોય તો આવી રીતે આમ નાકને તમે રોજ મસાજ 5 થી 10 વખત કરી શકાય. આવી રીતે પૂરું પ્રેશર આપવાનું. એટલે આ શું છે તો કે કફ છે. વાત ક્યાં છે? વાત એટલે કાન. આ કાનની ઓર્બિટને ફરતા 10 પોઈન્ટ એટલે જે આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, કાળ, દિશા, મન, આત્મા અને તમ, એટલે એના બી 10 પોઈન્ટ આ કાનને સરાઉન્ડિંગ એટલે ફરતી આવી રીતે મસાજ કરવી જોઈએ. 5 વખત તો મિનિમમ કરવી જ જોઈએ. 5 વખત ક્લોકવાઇઝ અને 5 વાર એન્ટી ક્લોકવાઇઝ. સવારે ઉઠીને પેલું કાર્ય આપણે આ કરવું છે. હવે આ જે કાનને સરાઉન્ડિંગ તમે મસાજ કરી એટલે તમારે વાતને બેલેન્સ કરવાનું કામ આ સરાઉન્ડિંગ થી થાય. એટલે આ આપણી કાનની ઓર્બિટ ફરતી 5 વાર ક્લોકવાઇઝ 5 વાર એન્ટી ક્લોકવાઇઝ કરવાનું. એ વાત થઈ. આંખ એટલે પિત્ત થઈ. એટલે આંખને સરાઉન્ડિંગ એટલે ડોરા ઉપર વજન ન આવવું જોઈએ, પણ આ અંદરના આઈના બોન હોય ને, બોનને અંદરની સાઈડ થી આંગળીથી મસાજ કરવાનું છે. તમે બી બધા કરજો એટલે ખ્યાલ બી આવે. આમ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. આંખના ડોળા ઉપર વજન આપવાનો નથી. આઈનો જે બોન છે એટલે હાડકું છે ફરતું, એના ઉપર પ્રેશર આવી રીતે આમ આપવાનું છે. એના ઉપર મેરિડિયનો બધી હોય
એ મેરિડિયન ઉપર પ્રેશર આપવાનું, એટલે આ આપણું પિત્તને કંટ્રોલ કરે. આપણે ગુસ્સો કરીએ તો કેમ આંખ લાલ થઈ જાય? ગમે તે વસ્તુમાં ગુસ્સો કરે તે ક્યાં પ્રગટ થાય? તો કે પિત્ત પ્રગટ થયું તે આંખની અંદર થાય. કફ એટલે નોઝ ને સરાઉન્ડિંગ આ 10 પોઈન્ટ હોય છે. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, કાળ, દિશા, મન, આત્મા, તમ. એટલે આવી જ રીતે વાત, પિત્ત, કફ ત્રણેય વસ્તુને બેલેન્સ કરવા માટે આપણે રોજ નોઝ ઓર્બિટ ને 5-5 વખત, આઈને 5-5 વખત ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, અને એવી જ રીતે કાનને બી સરાઉન્ડિંગ 5 વાર ક્લોકવાઇઝ 5 વાર એન્ટી ક્લોકવાઇઝ આપણે મસાજ કરવું છે. એટલે વાત, પિત્ત, કફ ત્રણેયને બેલેન્સ રાખવાનું કાર્ય એ કરે. સર આ નાક એટલે વાત, પછી આ કફ અને આંખે પિત્ત. હા બરાબર. હા, પેલા શરૂઆત વાત થી કરવાની, એટલે પેલા કાન, પેલા કાન, પછી નાક. એટલે વાત, પછી પિત્ત એટલે આંખ, વાત નાક, અને પછી નાક. હા, પછી નાક એટલે કફ. તમે કોઈ પ્રાણાયામ કરતા હોય, આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ છીએ, નાક ખુલ્લું, પાછું કપાલભાતિ કરીએ ત્યારે પાછું આપણું નાક બંધ થઈ ગયું. તો નાક બંધ થઈ ગયું, તમારે ખાલી આમ ટ્રાય કરવાની, ખાલી આમ 2-3 વખત આમ આટલી જ મસાજ કરીને છોડ દો, એટલે તરત પાછું નાક ખુલી જશે. એટલે પેલા કાન, પછી આંખ ને પછી નાક. હા, પણ કદાચ ઇનકેસ તમે કોઈ બી ત્યાંથી લ્યો આડાવડું તો બી કોઈ વાંધો નથી, પણ આ તો વાત, પિત્ત, કફ પ્રમાણે લ્યો તો આવી રીતે લઈ શકાય. પણ આની હાલો, કાનને કેટલી વખત? 5-5 વખત મિનિમમ કરવું જોઈએ. પથારીમાંથી આપણે એકવાર ઉઠીએ તો કરાગ્ર વસ્તે બોલી લઈએ તો તરત બેઠા બેઠા કરી જ લેવાનું, તે પછી નીચે ઉતરવાનું. રોજની એક આદત બનશે. સર શરીરમાં પિત્ત ચામડીના રોગ થાય. હે, શરીરમાં પિત્ત વધે એટલે ચામડીના રોગ થાય. ચામડીના રોગ થાય એમ? હા, થાય ખરા. પિત્ત વધે તો એ ચામડીના રોગ પિત્ત વધવાથી થતા રોગ પૂછે છે. નહીં, રોગ માટે છે ને મેં આખું એક લિસ્ટ છે ને, તમને એક કામ કરું, કાલે મેં તમને મોકલી દઉં બધાને. વાતને અનુરૂપ બીમારી છે, કારણ કે આમાં આપણે લઈશું તો ટાઈમ વધારે બગડશે. બરાબર. એટલે કાલે વાતની બીમારીની 80 બીમારીઓ, કફની 40, અને કફની 20, અને પિત્તની 40, આ બધી જ બીમારીઓ કેનાથી કઈ રીતે થાય મેં કાલે તમને છે ને વોટ્સઅપ ઉપર જે આપણે મોકલીએ છીએ બધા ચાર્ટ ને એની અંદર મેં તમને કાલે મોકલાવી દઈશ. બરાબર સર, થેન્ક યુ સર, થેન્ક યુ. એટલે કન્ટિન્યુ સર. હા, હવે માનવ સંરચના તો આપણને ડોક્ટર આપણે દિલ્હીવાળા બેન, શું નામ? પુષ્પાબેન, શું નામ એમનું? સુનીતાબેન બહુ સરસ આપણને બતાવેલું હતું બધું. બરાબર ને? માનવ સંરચના વિશે તો તમને બધાને ખ્યાલ છે કે એમાં કઈ કન્ફ્યુઝન છે કે આપણા આજ સમજો કે આપણું હાર્ટ છે, તો હાર્ટ નું કાર્ય શું, હાર્ટ કેવડું, એ શું પમ્પિંગ કરે, શું કરે, એ બધું ખ્યાલ કે નથી ખ્યાલ? છે ખબર કે નથી? સર સમજાતું બધું ઉપરથી જતો રહ્યો. થોડું હા ઉપરથી ગયું છે સર. હા, બહુ ઉપરથી જતો રહ્યો સર બધું. કઈ વાંધો નહીં, આપણે થોડું થોડું સમજાવતા જઈએ ઉપરનું. બરાબર. અંગ્રેજીમાં હતું એટલે સર બહુ ખ્યાલ ના આવ્યું. હા, માનવ શરીર વિજ્ઞાન તો બધું અંગ્રેજીમાં જ આવે, અમને બહુ ભારે પડતું ભણતા. હા, બહુ ભારે પડે સર. હવે આપણી ભાષામાં આપણે સમજી લઈએ. હવે હાર્ટ એટલે આપણું એક મુઠ્ઠીના કદ આકારનું છે, 350 ગ્રામ એનું વજન છે. હાર્ટનું વજન આપણું 350 ગ્રામ છે. હવે હાર્ટ એક મિનિટમાં 5.5 લીટર બ્લડ ને પંપ કરે. 1 મિનિટમાં 5.5 લીટર બ્લડ નું પમ્પિંગ કરવાનું કાર્ય આપણું હાર્ટ કરે. એટલે 24 કલાકની અંદર 350 ગ્રામ નું હાર્ટ 200 લીટર પંપ 2000 લીટર બ્લડ નું પમ્પિંગ કરે.
એટલે 24 કલાકની અંદર 2000 લીટર બ્લડ પમ્પિંગ હાર્ટ કરે. 350 ગ્રામ ખાલી હાર્ટની સાઇઝ છે. તેનું કાર્ય જો એક એક વસ્તુ આપણા ઓર્ગન છે એની કિંમત શું છે આપણે ત્યારે ખ્યાલ આવે. તો આપણું 350 ગ્રામનું હાર્ટ એક વર્ષની અંદર 7,30,000 લીટર બ્લડની સર્ક્યુલેશન કરે. આપણે કોઈ કલ્પના ન કરી શકીએ. આપણે એટલું તો પાણી બી ઉપયોગ નહીં કરતા હોય. એક દિવસની અંદર એક વ્યક્તિને 2000 લીટર પાણી થોડું જોઈએ. જોઈએ કોઈને? જોઈએ કોઈને? આપણી ઘરે બહુ તો 500 લીટર કે 1000 લીટરની ટાંકી હોય. તો આ તો એક જ વ્યક્તિનું એક દિવસનું 2000 લીટર બ્લડનું પમ્પિંગ કરે. 1 મિનિટમાં 5.5 લીટર બ્લડને પંપ કરે. એક વર્ષમાં 7,30,000 લીટર બ્લડને પંપ કરે. હવે એટલું નાનું મશીન ને અવડું મોટું કાર્ય એ એક ભગવાનથી જ પોસિબલ હોય. આપણે ઘણા બધા એન્જિનો બધા બનાવીએ, ગાડી ઘોડાના બધામાં હોય, પણ આવું કોઈ કાર્ય કરે એવું ક્યાં એમ? એટલે હાર્ટનું કાર્ય સમજાઈ ગયું બધાને? હવે કિડની નું કાર્ય શું છે? લોહીને શુદ્ધ કરીને જે કચરો છે એ બહાર કાઢવાનો. શરીરમાં કચરો હોય એને સાફ કરવાનો, પેશાબ માટે. કેટલો કચરો આવે, કેટલું પાણી આવે, કેટલું બ્લડ આવે? ફિલ્ટ્રેશન નું કામ. હે? ફિલ્ટર નું કામ કરે લોહીનું. એવું બધું નથી ખબર. ઓકે. હવે કિડની નું વજન આપણું 300 ગ્રામની કિડની હોય, બરાબર? 2 કિડની હોય. હવે 300 ગ્રામની કિડની આપણું 1700 લીટર બ્લડ ને પ્યુરિફાય કરે ત્યારે 1 લીટર મૂત્ર તૈયાર થાય, યુરિન તૈયાર થાય. 1700 લીટર બ્લડ ને પ્યુરિફાય કરે ત્યારે 1 લીટર યુરિન એમાંથી તૈયાર થાય. બરાબર. હવે એક બીજું આપણું ડાયજેશન સિસ્ટમ ને થોડું ખ્યાલ બધાને કે એમાં કઈ પૂછવા જેવો પ્રશ્ન કરો. સર આપણે લીવર માં ખોરાક થોડો છે. હે? લીવર માં ખોરાક ના જાય. એ તો સ્ટોરેજ, એનર્જી નો સ્ટોરેજ લીવર. હા તેવું કેવા. હા, લીવર છે એનર્જી નો સ્ટોરેજ કરે. તો સર આપણો જઠર અને લીવર એક જ કહેવાય? ના. યકૃત એટલે લીવર. અચ્છા, અને જઠર એટલે જેમ આપણો ખોરાક જાય જઠરમાં? આમાશય, આપણે સ્ટમક કહીએ ને, ઇંગ્લિશમાં સ્ટમક કહેવાય. સ્ટમક કહેવાય. ઓકે. હા. આપણે ગુજરાતી ભણેલા સર, તો પણ ગુજરાતીમાં જ ફાવે એટલે. હા, તો બે વસ્તુ આપણે બતાવતા જઈએ ને. ઓકે ઓકે. એટલે જ કીધું ને માનવ શરીરનું બધું ગુજરાતીમાં. હા સર, માનવ શરીરનું બધું ગુજરાતીમાં પીડીએફ મોકલજો ને. સર પીડીએફ તો આપણે આખા પ્રિન્ટ આઉટ કરાવેલું છે, પણ એમાં બધું ઇંગ્લિશમાં છે તો કઈ ખબર પડતી નથી. અચ્છા. હા, પ્રિન્ટ બધી કઢાવેલી છે સર. કઈ મેં આપી આપણે ડોક્ટર પેલા બેન લેતા હતા એનું? ના ના, તમે આપી અત્યારે હમણાં હાલમાં, તમે કાલે કે પરમ દિવસે મૂકી હતી ને તે બધી કરાવી. એ તો આપણે આપણે જે માનવ હા સર, આ કરોડરજ્જુ ની છે એના બધી પ્રિન્ટો કરાવી છે સર. હા, તે બધી કામની જ છે, વાંધો નહીં. હવે એ સ્ટેજે આપણે પહોંચીએ એટલે બધી જ વસ્તુ કામની, એક એક વસ્તુ આગળ આવતી જ જશે. બરાબર. એમાં એક મેં ફોટો મૂકેલો હતો, તમે જોયું તો લાસ્ટમાં હતો. શું હતો? માનવ શરીરનો આજે કે કાલે સર? આજે મોકલેલો હતો. આજે
તો કઈ નથી થયું. આજે મોકલેલો તમે જુઓ છે, છેલ્લો ફોટો છે. માનવ શરીરના નાના નાના ઓર્ગન્સ ઉભા થયા હતા સર. માનવ રાઉન્ડ શરીરનું પછી એક ટીથ વાળું ચાર્ટ મૂક્યું, દાંત વાળું. ખબર હોય હા તો સર. દાંતે હા સર, હા. કાલે એક પ્રશ્ન કરેલો હતો કે દાંત બીજા શેરને રિલેટેડ છે. મેં કીધું વિષય ઘણો મોટો છે, પણ આની અંદર તમને બતાવી દીધું કે આગળ કિડનીના 4 દાંત છે, એટલે કિડની ને યુરિનરી બ્લેડર ને રિલેટેડ હોય તો આગળના 4 દાંત છે. પછી એના પછીના બંને બાજુને એક એક એટલે લીવર છે. એના પછીના બે દાંત છે તો એ લંગ્સ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન છે. પછી એના પછીના 2 દાંત છે એ સ્પ્લીન અને સ્ટમક છે. અને એના પછી હાર્ટ એન્ડ સ્મોલ ઇન્ટેસ્ટાઇન છેલ્લી 2. બરાબર ને? હા સર. હા સર, લાસ્ટ ના 3 છે ને એ મારા પ્રિન્ટ આઉટ છે કરેલા સર. છે ને? હા, લાસ્ટ ના 3 છે ને ફોટા, એ 3 પ્રિન્ટ આઉટ છે મારી પાસે. સર આ ફોટા હે આ બતાવું છું એ ફોટા. કયો? ઉભા રહી, એક મિનિટ બનાવો. કયો છે એ બતાવી દો તમને. હા કરાયું છે. હા દાદા, હા હા છે સર, છે સર. ઓકે. એ દાંતના કયા ઓર્ગન છે એ સમજવાનું છે. આપણે ખાલી ટ્રીટમેન્ટ સમજી તો એ ટ્રીટમેન્ટ થી બી બીજું આગળ સમજવાનું એ છે કે એ દાંતમાં જે પ્રોબ્લેમ આવ્યો તે કેને રિલેટેડ છે. હવે આ એક ચિત્ર મોકલેલું હતું છેલ્લે. હા સર, છે. હા સર, હા. છે ને? હા તો સર. શેનું છે? કઈ સમજાય એમાં? ના સર. એમાં ખાલી એક આ થાઇરોઇડ ગ્રંથિ આપણા ગળામાં આવે ને એટલું સમજ પડ્યું હતું. આપણે પેલા બેને જયારે સત્ર લીધું ને ત્યારે એ થાઇરોઇડ ગ્રંથિ આપણે ગળામાં આવે, એના પછી કઈ યાદ નથી. સમજાવ્યું હતું તો બહુ પ્રોપર સમજાવ્યું હતું, પણ વસ્તુ એવી ને કે આપણે સમજી ના શકીએ બધું. તમે થોડુંક આમાં વધારે નાખજો, થોડું પીડીએફ જેવું. કઈ આ જે પેલું ચિત્ર છે ને એ આપણી જે માસ્ટર ગ્લેન્ડ પિટ્યુટરી ગ્લેન્ડ જે છે તે પિટ્યુટરી ગ્લેન્ડ માંથી એ આપણી માસ્ટર ગ્લેન્ડ છે. બીજા બધા જ હોર્મોન સિક્રેશન નું કાર્ય પિટ્યુટરી ગ્લેન્ડ કરે. પિટ્યુટરી ગ્લેન્ડ ડિસ્ટર્બ થઈ તો બીજી બધી જ ગ્લેન્ડો ડિસ્ટર્બ થઈ. કારણ કે માસ્ટર ગ્લેન્ડ છે એટલે એની અંદર જો નીચે બતાવ્યું થાઇરોઇડ છે, પછી એડ્રિનલ ગ્લેન્ડ છે, બધી ગ્લેન્ડ બતાવેલી છે. નીચે આખી વાંચો, આખી બધી જ અલગ. એટલે માસ્ટર પિટ્યુટરી ગ્લેન્ડ છે ને માસ્ટર ગ્લેન્ડ છે. એ એક ગ્લેન્ડ કઈ બી ડિસ્ટર્બ થઈ તો આપણું આખી બધી જ અંતસ્ત્રાવી ગ્લેન્ડ એટલે ગ્રંથિઓ આપણી એને લઈને ડિસ્ટર્બ થાય. ઈ કેમ ડિસ્ટર્બ થાય રાજુભાઈ? પિટ્યુટરી ગ્લાન્ડ તો આપણે અંદર હોય ને, માઇન્ડ ની નીચે ભાગમાં, પણ આપણે કરીએ ને આપણી દિનચર્યા છે ને એ બધી એને અનુરૂપ છે. એમ આપણી દિનચર્યાઓ આપણે જોતા નથી ને, તકલીફ તો એ છે. એટલે આ બધી ગ્લેન્ડો છે ને સ્વતંત્ર, એને કોઈનાથી કનેક્ટિવિટી નથી. તમે એનું જે બધી અંતસ્ત્રાવી ગ્લેન્ડો જે બધી છે તો એ પોતે પર્સનલ એક એક અલગ છે. અને એનું કાર્ય એવી વસ્તુ છે કે તમારી દિનચર્યા ઉપર ચાલે આ બધી વસ્તુ. એટલે આપણી જે દિનચર્યાઓ અલગ અલગ પ્રકારથી બધી વિરુદ્ધ હોય તો એને ડિસ્ટર્બ થાય. આપણે સુવાનું, ઉઠવાનું, જમવાનું, આ બધી વસ્તુઓ છે એ બહુ બધી વસ્તુ આના ઉપર આધારિત છે. તો પછી આમાં પેરેલલ આપણે એ નાખવું પડે ને કે દિનચર્યાનો હોત એક લેક્ચર લેવો પડે. દિનચર્યાનો તો બહુ મોટો વિષય, મેં કીધું જ કરો 5.5 કલાકનો છે. નહીં તો પછી એના વગર ગ્લાન્ડ કેમ હરકી કરવી, બગડી જાય તો આમાં એક્યુપ્રેશર નહીં પડે ને, બગડી જાય. ગ્લેન્ડ ઉપર થોડુંક આપણે સમજાવી દઈશું. ગ્લેન્ડ ઉપર થોડુંક સમજાવી દઈશું. પેલા આપણા ઓર્ગન ઉપર આપણે સમજી લઈએ. પેલા ડાયજેશન સિસ્ટમ થોડીક સમજી લઈએ. બરાબર? હવે ડાયજેશન સિસ્ટમમાં મહત્વની વસ્તુ તો આપણે મોઢાથી કઈ બી આપણે લઈએ એટલે લાળ ગ્રંથિ એની આડે મળે
અને લાળ ગ્રંથિથી પછી આપણી અન્નનળીની અંદર જાય અને અન્નનળીથી સ્ટમચની અંદર આપણો ખોરાક જાય. બરાબર. હવે સ્ટમચ એટલે આમાશય ગુજરાતીમાં એમ. બરાબર. હવે સ્ટમચની અંદર ખોરાક કમસે કમ એનો 3 થી 5 કલાક ત્યાં વલોણાની જેમ વલો, એટલે આપણે જે એસિડ જે પિત્ત કહીએ ને એ ત્યાં સુધી હોય. એને પિત્ત વગર કાંઈ થાય નહીં. આપણે બાથરૂમ ટોયલેટ સફાઈ કરવું હોય તો શેનાથી થાય? એસિડ હોય તો થાય. બરાબર ને? તો એસિડ વસ્તુ જરૂરી છે કે એને ડાયજેશન કરવા માટે ત્યાં સુધી પેલા સ્ટમચ સુધી તમારે એસિડ એની અંદર સ્ત્રાવ થાય ને તો જ આપણું ખાધેલું પચા થાય. હવે એ 3 થી 5 કલાક જેની જેવી ડાયજેશન સિસ્ટમ એના પ્રમાણે પહેલી વસ્તુ. હવે એનાથી આગળ જાય તો પછી ક્યાં જાય? સ્મોલ નાના આંતરડામાં. નાના આંતરડામાં. હવે નાના આંતરડાની અંદર કેટલી કલાક ચાલે? 5 થી 7. ઓકે. 5 થી 7 કલાક સ્મોલ ઇન્ટેસ્ટાઇન ની અંદરથી જે તમે કઈ ખોરાક એ લીધો સ્ટમચ માંથી 3 થી 5 કલાક હોલ્ડ કર્યો, ત્યાંથી પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં 5 થી 7 તમારા શરીરની જેવી સ્ટેમિના એના ઉપર. બરાબર. 5 થી 7 કલાક એમાં અને 5 થી 7 કલાક એ પતે તે પછી લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે મોટા આંતરડાની અંદર. તો મોટા આંતરડામાં 5 થી 6 કલાક. બરાબર. હવે આખું સાયકલ આપણે એનું ગણીએ તો આખું સાયકલ કેટલું થાય? 14 થી 16 કલાક. 14 કલાક કમસે કમ તમે જો કઈ બીજું વચ્ચે એક ગેપ આપો કે સાંજે 6 વાગ્યા જમી લીધું પછી સવારે 9 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી તમે કઈ ન ખાવ તો 14 કલાકનું ફાસ્ટિંગ તમારું હોય તો બેસ્ટ ડાયટ કહેવાય. મેં સાંજે 6 વાગે જમી લઉં પછી બીજે દિવસે સવારે 11 વાગે 16 થી 17 કલાકે મેં જમું ત્યાં સુધી વચ્ચે કઈ નાસ્તો કે એવું નહીં કરે. નાસ્તો તો આપણો શબ્દ છે જ નહીં. એટલે સાંજે વહેલું જમવું એટલે પેલા 6 વાગે જમ્યા હોય તો સવારે બીજે દિવસે 11 એટલે કેટલી કલાક થઈ? 12 કલાક તો ઈ જ થઈ ગયા સર. હા 12 અને પછી બીજા 5 એટલે કેટલા થાય? 17 કલાક થયા ને? 17 કલાક થઈ ગયા. હા 17 કલાકનું ફાસ્ટિંગ તમે જો રાખો 16-17 કલાકનું પછી તમે 11 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી તમે પથરા ખાવ તો પછી જે ખાવ તે બધું જ. પછી તમે એમ કહો કે પીઝો ના ખાય, બ્રેડ ના ખાય, પેલું ન ખાય, ઓલું ના ખાય, પણ એ બધું જો ખાવું હોય તો તમારું એક ફાસ્ટિંગ મોટું હોવું જોઈએ, એક ગેપ મોટો હોવો જોઈએ તો તમારું ગમે તે લિક્વિડ લઈ શકાય. લિક્વિડ લઈ શકાય. લિક્વિડ એટલે શું? મેં સવારે આદુ, લીંબુ અને અદરક અને ગોળ, એટલે અદરક એટલે આદુ, લીંબુ અને ગોળ અને પાણી, બસ એનું શરબત મેં સવારે 1 ગ્લાસ પીવું એટલે વિટામિન સી મળી જાય. ગોળ આવી ગયો અને અદરક આવી ગયું એટલે કફનાશક થઈ ગયો. એટલે એક ટોનિક. આ એક વસ્તુ મેં સવારે લઉં પછી સીધો 11 વાગે જમું. સર એ ત્રણેય વસ્તુ કેટલી માત્રામાં લેવાનું? હે? એ ત્રણેય વસ્તુ કેટલી માત્રામાં લેવાનું? ત્રણેય આપણા સ્વાદ અનુસાર. લીંબુ વધીને 1/2 થી 1 લીંબુ જોઈએ. 1 ગ્લાસમાં 1/2 થી 1 લીંબુ અને 1.5 ચમચી જેટલો ગોળ. ઓકે સર. અને આદુ આપણી જેવી તીખાસની જરૂરિયાત પ્રમાણે કે આપણને શરદી ખાંસી જેવું રહેતું હોય તો થોડું વધારે લેવાનું, નકર થોડુંક સ્વાદ અનુસાર થોડુંક ઓછું લેવાનું. બરાબર. અત્યારે ગરમીનો સમય છે સર તો આદુ ને ગોળ બંને લઈ શકાય? લઈ શકાય. ભેગું લીંબુ બી છે ને ગોળ બી છે ને. આદુ માત્ર થોડી ઓછી રાખવાની. અચ્છા. સર કફ રહેતો હોય તો આ પાણી કફ રહેતો હોય સર તો આ પાણી 12 વર્ષના છોકરાને આપી શકાય? હા આ તો એક ટોનિક જ છે. બધાને લઈ શકાય. બધાને લઈ શકાય. નાના મોટા એઝેડ બધાને. પણ આ વસ્તુ સાંજે લઈ ના શકાય. સવારે ખાલી પેટ? સવારે ખાલી પેટ લેવાનું છે. ઓકે સર, થેન્ક યુ. સાંજે નહીં. સર લિક્વિડમાં દૂધ લેવાય?
દૂધ સવારે તો ન લેવું છે. દૂધ સાંજ માટે દૂધ છે, બરાબર. સવારે દૂધ લેવાથી તમારા શરીરને તંદ્રા એટલે એને પચાવવું ભારે હોય એટલે તમને ગેન લાગે, સુસ્તી લાગે. તમે દૂધ પી અને તમે ટ્રાય કરજો, 1 ગ્લાસ દૂધ પીસા પછી કઈ કામ હશે તો તમને સુસ્તી લાગશે, કંટાળો આવશે. સર આ આદુ અને ગોળ વાળું જે પાણી કીધું એ હુંફાળું લેવાનું કે પછી રેગ્યુલર લેવાનું? નહીં, એકદમ રેગ્યુલર સાદા પાણીમાં આપણને ભાવે એવા ગોરાના પાણીથી બનાવવાનું, મસ્ત. ઓકે ગરમ ઓકે સર, કરવાના ટોટલ કાચી વસ્તુ, કોઈ ચીજ ઓકે ગરમ કરવાની. બરાબર? ઓકે સર, થેન્ક યુ. કાચું અંદર છીણી લેવાનું અને પછી દબાવીને એમાંથી પ્રેસ કરીને કાઢી લેવાનું, એટલે આદુનો અર્ક બી એમાં જ આવી જશે. ઓકે સર, ઓકે, થેન્ક યુ સર. ડાયજેશન સિસ્ટમ સમજાય ગઈ? શોર્ટ ભાષામાં થોડું ખાલી ઉપર સમજાય એવું. હા સર. કારણ કે ડીપમાં તો આપણને ડોક્ટર સાહેબે ઘણું બધું સમજાવેલું હતું જ. પણ તમે જે શોર્ટમાં સમજાવો છો ને એ વધારે સમજાય છે સર. એટલે થોડું બતાવી દઉં. હવે અંતઃસ્ત્રાવી એટલે ઇન્ડોક્રાઇન ગ્લેન્ડ જે આપણે નથી સમજાતી ને એને આપણે થોડું એક સમજી લઈએ. ગ્લેન્ડો બધી થોડીક આપણી ભાષામાં સમજી લઈએ એટલે બધાને થોડીક ખ્યાલ આવે, બરાબર. હવે આ તંત્રના વિભિન્ન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે થાઇરોઇડ, પિટ્યુટરી, એડ્રિનલી વગેરે છે એનો સમાવેશ થાય છે, અને તેમાંથી કેટલીય પ્રકારની મહત્વપૂર્ણ અને ઉપયોગી હોર્મોન્સનો સ્ત્રાવ કરે. એટલે બધી ગ્રંથિઓ છે ને અલગ અલગ હોર્મોન્સનો સ્ત્રાવ કરે. એ જે મેં છેલ્લું ચાર્ટ આપ્યું એમાં કયા હોર્મોન્સ નો સ્ત્રાવ થાય એ બી એમાં લખેલું છે, એટલા માટે જે તમને મોકલાવેલું છે. એટલે જે શરીરની મહત્વપૂર્ણ ક્રિયાઓ અને પરિવર્તન માટે જવાબદાર બને છે. એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તે ગ્રંથિઓ છે જેમાંથી જે સ્ત્રાવ નળીઓ એટલે કે અંગો સુધી જતા નથી. એટલે એ જે એનો કઈ સ્ત્રાવ થાય એ કોઈ વેનમાં કે બ્લડમાં કે એવી રીતે નથી, એ સ્વતંત્ર છે. એટલે એ આ સમજો કે પિત્તાશયમાંથી તો કે બાઇલ જ્યુસ તો એની રીતે સ્ત્રાવ થાય કે જમવાની હાથે પકવાશે એની અંદર એ મળે, એટલે એનો સ્ત્રાવ એની અંદર થાય. પરંતુ સીધું રક્ત પ્રવાહમાં મળીને સંબંધિત અંગો સુધી પહોંચે. એનો જેવો સ્ત્રાવ થાય એ બ્લડ ની અંદર મળે અને બ્લડ બધે સપ્લાય થાય, એટલે એની અંદરથી જે કઈ વસ્તુઓ છે જેના મિનરલ છે બધા તમને એનાથી મળે. એટલે આ ગ્રંથિઓ શરીરના વિભિન્ન ભાગોમાં સ્થિર હોય છે. હવે એમાં પહેલી ગ્રંથિ છે તો કે પિયુષ ગ્રંથિ એટલે પિટ્યુટરી ગ્લેન્ડ બતાય, એટલે માસ્ટર ગ્લેન્ડ છે. એટલે આ ગ્રંથિ મગજના નીચલા અગ્રભાગમાં સ્થિત હોય છે, જેમાંથી કેટલાક પ્રકારના હોર્મોન્સ નીકળીને લોહીમાં ભળે છે, અને આ હોર્મોન્સ શરીરની ક્રિયાઓ સિવાય અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન કરે છે. સમજાયું કે પિટ્યુટરી ગ્લેન્ડ ખાલી એના હોર્મોન્સ સિક્રેટ કરે છે, પણ એનાથી બીજું કાર્ય એનું એવું છે કે બીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું બેટા ક્લાસ ચાલે, મમ્મી નામ કરી પિટ્યુટરી ગ્લેન્ડ વિશે આપણે સમજાઈ ગયું કે એના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન કરે. એટલે બધી જ જે ગ્રંથિઓ છે એની માસ્ટર ગ્લેન્ડ એટલે પિટ્યુટરી ગ્લેન્ડ છે, અને પિટ્યુટરી ગ્લેન્ડ ના નીકળતા હોર્મોન્સ નું હવે કઈ રીતે એનામાંથી નીકળતા હોર્મોન્સ છે એ કેવી રીતે એક એક ગ્રંથિમાં જાય એ આપણે જોયું કે પેલા પિટ્યુટરી ગ્લેન્ડ માંથી નીકળે તો પેલી જ ગ્રંથિ કઈ કે થાઇરોઇડ ગ્લેન્ડ માં. એટલે થાઇરોઇડ ગ્લેન્ડ ના એટલે ઉત્તેજક હોર્મોન્સ એટલે TSH, બરાબર ને, થાઇરોઇડ ના ઉત્તેજક હોર્મોન્સ એટલે THS. એટલે આ હોર્મોન્સ થાઇરોઇડ ના બધા જ કાર્યો જેવા કે આયોડિન થાઇરોઇડ હોર્મોન્સ બદલવું, આયોડિન ને થાઇરોઇડ હોર્મોન્સ માં બદલવું અને લોહીમાં તેના પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય. થાઇરોઇડ ગ્લેન્ડ નું કાર્ય આપણે સમજાયું કે થાઇરોઇડ આનો હોર્મોન્સ થાઇરોઇડમાં બધા જ કાર્યો જેવા કે આયોડિન હોય એને થાઇરોઇડ હોર્મોન્સમાં બદલી
એ એનું કાર્ય છે. તો લોહીમાં તેના પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય. હવે એના પછીની ગ્લેન્ડ એટલે એડ્રીનલી ગ્લેન્ડ. એડ્રીનલી ગ્લેન્ડ એટલે કાર્ટિક હોર્મોન્સ ACTH. એડ્રીનલી ગ્લેન્ડ એડ્રીનલી ગ્લેન્ડ જે હોર્મોન સિક્રેટ કરે તે ACTH. એટલે આ હોર્મોન્સ એડ્રીનલ ગ્રંથિઓના વિકાસ અને તેમાંથી નીકળતા હોર્મોન્સ પર નિયંત્રિત કરે છે. એટલે પેશીય ગ્લાયકોઝોનની વૃદ્ધિ અને વસાના સંગઠન જેવી કેટલીક ચયાપચય ક્રિયાઓ પર તેનો પ્રભાવ પડે છે. અને બીજું વૃદ્ધિ હોર્મોન્સ એટલે ગ્રોથ હોર્મોન્સ. એટલે આ હોર્મોન્સ શરીરના વિભિન્ન ઉત્તક અને વૃદ્ધિઓમાં સહાયક બને છે. એટલે જેના સ્ત્રાવથી જ બાળકની ઊંચાઈ વધે છે. એટલે શરીરનો ગ્રોથ, માનવ શરીરનો ગ્રોથ, બાળકોનો ગ્રોથ તો એનાથી જ થાય. એટલે જ્યારે તેનો સ્ત્રાવ ઓછી માત્રામાં હોય તો તેનું કદ નાનું અથવા ઠીંગણું હોય છે. એટલે ગ્રોથ હોર્મોન્સ જેના શરીરમાં સિક્રેશન ન થતું હોય તો એ ઠીંગણું હોય. આપણે ઘણા કહેતા કે નાના નાના ઠીંગણા છે. એ ઠીંગણાનું કારણ એ કે ગ્રોથ હોર્મોન્સ એના શરીરમાં સિક્રેશન પૂરું ન થાય એટલે એની ઊંચાઈ ના આવે. હવે બીજું છે ફોલિકલ. ફોલિકલ એટલે ફોલિકલ ઉત્તેજક હોર્મોન્સ એટલે FSH. તે સ્ત્રીઓના ડીમ નિર્માણ અને ઓવરિયન ફોલિકલ એટલે ઓવરિયલ ફોલિકલ અને પુરુષોના શુક્રાણુના નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. હવે એના પછી આગળનું લ્યુનાઇટોઝ હોર્મોન એટલે LH. રિપોર્ટની અંદર કઈ લખેલો LH એટલે સ્ત્રીઓમાં કાર્પસ લ્યુટિસ ના નિર્માણમાં મદદરૂપ બને છે તથા સગર્ભા સ્ત્રીના સ્તનનો વિકાસ પણ કરે છે. અને પુરુષોમાં પણ આ પ્રકારના હોર્મોન્સ વૃષણ પર પ્રભાવ પાડી અને યૌન હોર્મોન્સ એટલે ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ કરે છે. હવે આ પિટ્યુટરી ગ્લેન્ડનું, આ થાઇરોઇડ ગ્લેન્ડનું કાર્ય થયું. હવે એના પછી આગળ ચાલીએ તો બીજું કે એના પાછળથી જોઈએ તો બે હોર્મોન્સ નીકળે છે. ઓક્સોટોક્સિન એટલે જે સ્ત્રીઓમાં તે ગર્ભાશય ના સ્નાયુઓ પર પ્રભાવ પાડી અને તેના સંકુચનને વધારો કરે છે. એટલે સ્તનની દુગ્ધ વાહિનીઓના આસપાસની કોશિકાઓ પર તે નિયંત્રિત કરે છે. એટલે જે બાળકને જન્મતા આઠ દૂધની જે કઈ વ્યવસ્થા ભગવાન કરે એ આ હોર્મોનથી ઓક્સિટોક્સિન થી થાય છે. બીજું એન્ટી ડાયુરેટિક હોર્મોન્સ એટલે ADH. તેના પ્રભાવથી પેશાબની માત્રામાં ઘટાડો થાય છે અને તે કિડનીની નળીઓમાં પાણીના પેશાબની માત્રાને વધારે છે. અને જ્યારે ADH થોડી માત્રામાં નીકળે છે તો કિડની દ્વારા પાણીનું શોષણ ઓછું થાય અને જેનાથી પેશાબની માત્રા વધી જાય અને પેશાબમાં શર્કરા પણ આવે તો તેને ડાયાબિટીસ એટલે ઇન્સિપિડ્સ એટલે કે આ હોર્મોન્સને વધારે માત્રામાં રક્તચાપ વધારે છે. કે જે ડાયાબિટીસ ને રિલેટેડ હોય તો એ પેશન્ટ આની અંદર એના પેશાબની અંદર શર્કરા એટલે મીઠો પેશાબ આવે. હવે બીજું થાઇરોઇડ ગ્રંથિ. આ મહત્વપૂર્ણ ગ્રંથિ ડોકની સામે નીચેની તરફ સ્થિત હોય છે. એટલે આ થાઇરોઇડ ગ્લેન્ડ એટલે આપણને ત્રિબંધ કરીએ ત્યારે એની અંદર આપણે કહીએ કે જ્યારે ગળા ઉપર પ્રેશર આપીએ ત્યારે થાઇરોઇડ ગ્લેન્ડ ઉપર પ્રેશર આપવું જોઈએ.
તો આપણે જ્યારે બાહ્ય પ્રાણાયામ કરીએ ત્યારે ત્રિબંધ લગાવીએ ત્યારે ગરદન આમ ખેંચવાની છે. પછી આપણે આમ નીચે લગાવી દઈએ તો થાઇરોઇડ ગ્લેન્ડ ઉપર પ્રેશર આવે નહીં. એટલે ખાસ જો આ પોઝિશનમાં આમ શોલ્ડર ને પાછળ ખેંચી અને ડોકને વચ્ચેના કાકડા ઉપર પ્રેશર બને એ રીતે આપણે થાઇરોઇડ ગ્લેન્ડ ઉપર પ્રેશર આવવું જોઈએ. થાઇરોઇડ ની નીચે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ છે એટલે એ ગળાના સેન્ટરમાં છે. આપણે આમ નીચે નમીએ તો છેક અહીં ડોક પૂરી થાય ત્યાં આપણી દાઢી લાગે તો થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ એક ગ્લેન્ડ ઉપર પ્રેશર બને નહીં. એટલે યોગને પ્રાણાયામ કરતી વખતે બાહ્ય પ્રાણાયામ કરતી વખતે આ બધી વસ્તુ પર ખાસ ધ્યાન આપવાનું કે જે થાઇરોઇડ ગ્લેન્ડ ઉપર પ્રેશર બનવું હોય તો આ જ રીતે બને. જાલંધર બંધ જે કહેવામાં આવે તે સર. મૂળ બાંધ, ઉદયન બંધ અને જલંધર બંધ આપણે કહીએ છીએ. હા, જાલંધર બંધ. હા, જલંધર બંધ જ્યારે કરીએ ત્યારે આગળ બિલકુલ ગળાને ઝુકાવવાનું નથી. થાઇરોઇડ ગ્લેન્ડ ગળાના સેન્ટરમાં જે કાકડો છે એની એ જ છે નીચે. પતંગિયા આકારની થાઇરોઇડ ગ્લેન્ડ છે અને પેરાથાઇરોઇડ ગ્લેન્ડ એટલે મટર આકારની 6 હોય ડોટ કે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ. મટર જેવા 4 દાણા હોય. ટાઈમ પતી ગયો પણ ઘણો કેમ પૂરું કરીશું ને? 10:30 થઈ ગયા, માથે 5 થઈ ગયા. થોડોક ગમતો વિષય હતો, થોડુંક વધારે ચાલે ગયું. વધારે વાંધો નહીં સર. નહીં સર, તમે કરાવો છો ટાઈમ ક્યાં જાય છે ખબર જ નથી પડતી સર. મને ખબર નથી. એટલે આમાં કોઈને કંટાળો ઊંઘતો નથી આવતી ને? અરે નહીં સર, બહુ મજા આવે છે તમે જે સમજાવો છો એમાં. ઓકે, તો હું ઉડી ગઈ સર. કઈ નહીં, તો આજ પ્રેક્ટિકલ પાર્ટ તો રહી ગયો. હવે કાલે તો મારી રજા છે એટલે પરમ દિવસે સવારના સેશન મારે લેવાનું છે. એમાં બધા ટાઈમ આપજો, જેટલો મેક્સિમમ ટાઈમ આપી શકો ને. તો સવારનું આપણું જે ટાઈમ છે ત્યાંથી થોડુંક લાંબે સુધી લો તો આ બધા વિષય શનિવારે મોર્નિંગમાં. હા, શનિવાર ને રવિવાર 2 દિવસ મોર્નિંગ ક્લાસ મારા છે અને એનું ટાઈમિંગ આપણે થોડુંક વધારે રાખીશું. સર કાલ રાત્રે નથી? સવારે 6 વાગે રાખો ને સર. શનિ રવિ સવાર 6 વાગે રાખો. હા, સવારે 6 વાગે રાખવાનું. 6 વાગ્યાથી રાખીશું. તમારે જ્યાં સુધી ટાઈમ હોય ત્યાં સુધી 2-2.5-3 કલાક તો લઈશું જ. સવારે વહેલું 6 વાગે રાખો સર. હા, 6 થી 9 કન્ફર્મ. શનિ રવિ 2 દિવસ લઈએ, પછી આગળ જરૂરિયાત પડે તો શર્માજીએ કીધું હતું તો પછી એવું હોય તો સોમવારે બી તમે જોજો. પણ આપણે શનિ રવિ સુધીમાં ભણતા આવી મેં કીધા બાયણા આગળ આવી. હા સર, આપો. ઓમ સર. ઓમ સર, થેન્ક યુ. એક ક્વેશ્ચન હતો મારો. હા, મને છે ને લગભગ 2 વર્ષથી રાઈટ આંખમાંથી પાણી નીકળે છે. તો મેં ડોક્ટરને બતાવ્યું તો મને એમણે એવું કીધું કે અહીંયા જે નળી છે ને એ બ્લોક છે, એના કારણે પાણી નીકળે છે. તો એમાં કોઈ એક્યુપ્રેશર કામ કરે ખરું? હા, કરે ને. કરે એક્યુપ્રેશર એટલે કારણ કે એમણે મને છે ને ઓપરેશન સજેસ્ટ કર્યું છે. એટલે ઓપરેશન ની વિધાઉટ ઓપરેશન થઈ જતું હોય તો વેલ એન્ડ ગુડ. હા, પણ આ બધી ટ્રીટમેન્ટ એવી હોય, મેં તમને સમજાવી શકું પણ એ છે ને બધા ચાઇનીઝ એક્યુપ્રેશર ની અંદરના પોઈન્ટ હોય, બારીક પોઈન્ટ હોય. એટલે એ તમે પ્રોપર સમજી શકો તો થાય. કારણ કે આપણે જે અત્યારે આમાં બતાવીએ ને એ બધી વસ્તુ થી પેલા એક વખત બેઝિક ટ્રાય કરવાનું, એનાથી ન થાય તો આ બધી સ્પેશિયલ કેસની અંદર આના પોઈન્ટ એકદમ બારીક એક સોયના નાકા જેવા પોઈન્ટ હોય. હજારો પોઈન્ટ આ એક હથેળીની અંદર છે. એકની બાજુમાં એક તરફ પોઈન્ટ હોય. એમ તમને એવું હોય તો મેં જરીક મારો આ બાજુ કેમેરા કરું, આ બધા ચાર્ટ છે બતાવું, આ બધાને ખ્યાલ બી આવશે. આ રીતના બધા ચાર્ટ હોય. દેખાય છે? હા સર. દેખાય?
આ બધા માનવ શરીરના આખું મારું સેટઅપ છે અહીંનું. આખું એક ઘર મારું આ બધું એક્યુપ્રેશર ને રિલેટેડ જ છે. એક રૂમ આખો આ એને જ રિલેટેડ છે બધું. સર એકવાર વાપી આવવું પડશે અમારે. વાપી આવજો. વાપી આવવું પડશે, સર ને મળવા આવવું પડશે. એટલે સર આ કોઈ આપણે તજજ્ઞ પાસે જ કરાવી શકીએ કે ઘરે થઈ શકે? પરબારું ઘરે ના થાય. તમારે ક્યાં રહેવાનું? ના થાય. અમે ભુજમાં રહીએ છીએ, કચ્છમાં. ભુજ એ બાજુ તમારે આવવાનું હોય, નકર તો હજી ક્યાંક આવતા જતા બી બતાવી દઈએ. રણોત્સવમાં આવજો સર. સર આંખ કોરી પડતી હોય, સર આંખ કોરી પડતી હોય સર તેના મારો માટે ક્વેશ્ચન હતો. ઓમ સર હા બોલો. મારો સન પર્સનલી કોલ કરી શકો ને સર? હા બોલો, પ્રશ્ન શું હતો? હા, મારો સન 12 વર્ષનો છે, તો એને ગમે ત્યારે પણ શરદી રહેતી હોય છે, કફ નીકળતો હોય છે, મતલબ કોઈ પણ સિઝનમાં એને મટતું જ નથી સર. શરદી મટતી જ નથી તો એના માટેના પોઈન્ટ હોય, આપણે એ શરદી માટે બતાવીશું. અને ઓમે 1 થી 10 વર્ષ સુધી વધારે પૂરતું કફ પ્રકોપ વધારે હોય, બાળકોમાં કફનો પ્રકોપ વધારે હોય. હા સર, એટલે એને કેવું પતલી શરદી નહીં, પણ એને કફ જેવું જ રહે છે કાયમ માટે. કફ કાઢવા માટે સ્પેશિયલ SP40 કરીને પોઈન્ટ આવે, પણ હવે એ તમને પોસિબલ હોય તો દેખાત ST40 કરીને આવે. હવે એ પોઈન્ટ તમને દેખાય, આ એક પોઈન્ટ એને ખાલી આમ થોડું પ્રેસ કરશો ને તો બી જબરજસ્ત દર્દ થતો હશે. તમે ખાલી આમ ફેરવજો છે કઈ. અચ્છા સર, ઓકે. એને કફ કાઢવા માટે ખાલી ત્યાં એક મેથીનો સીડ દાણો બાંધી આપશો ને તો બી એને ધીમે ધીમે કફ નીકળશે. અંદર જામેલો કફ હોય ને એને કાઢવો હોય તેના માટે. ઓકે સર, મધ્યમ આંગળીમાં ને? હા. લેફ્ટ રાઈટ કોઈ પણ સર? હા, લેફ્ટ ઉત્તમ, બાકી કોઈ બી. ઓકે સર. સર આંખ સુકાતી હોય, અંદર પાણી ન હોય, આંખ કોરી પડતી હોય તો એના માટે શું કરવાનું? એના માટેના પોઈન્ટ છે, મોતિયા ઉતારવા માટેના પોઈન્ટ છે, પણ તમે કેટલું કરી શકો એના ઉપર છે. મારી પાસે તો બહુ બધું છે. ટ્રીટમેન્ટ છે સર, એ લગભગ કેટલા ટાઈમ સુધી કરવી પડે એમ તો આ ક્યોરેશન મળે આપણને? મેં આ નળી બ્લોક નું કીધું ને એનું. એમાં એવું હોય કે આપણને પ્રોબ્લેમ કેટલો છે એના ઉપર આધારિત રાખે. તમારું એ જે પાણી એક વાલ હોય, એ વાલ થી પાણી પાછું અંદર જતું હોય, તમારી એ નથી જતું, બરાબર ને? એટલે આંખથી પાણી બહાર આવતું હશે, એવો પ્રોબ્લેમ છે ને? હા સર. હા, તો હવે એ વસ્તુ એવી છે કે ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરીએ પછી સાચી વસ્તુ ખ્યાલ આવે કે આપણને કેટલાક દિવસની અંદર રિઝલ્ટ મળે. કારણ કે આ બધી બીમારીઓમાં આપણે ક્યોર ન કહી શકીએ. ક્યારેક અઠવાડિયે 15 દિવસમાં રેડી થઈ જાય, ક્યારેક 2 મહિના બી કરવું પડે. ઓકે સર. હેલો સર, 85 વર્ષના બા છે, એને છે ને જેમાં પછી સુવે ને ત્યારે હુડકાર આવે. 10 વાગ્યા સુધી બધા બેઠા હોય ત્યારે નથી આવતા, પણ સુવે ને ત્યારે એને હુડકાર આવે છે, તો એનો પોઈન્ટ છે? એનો એક જ પોઈન્ટ, મિડલ ફિંગર આ મોટી છે, એમાં આ આખો વેઢો દેખાય છે, એમાં વચ્ચેથી થોડુંક ઉપરની સાઈડ આવવાનું, અને આ એક ગેસ નો પોઈન્ટ આવે. જેને જેને ગેસ થતો બધા થોડુંક પ્રેશર કરીને બતાવો, મને જવાબ બી આપજો. એક મેથીનો દાણો લગાવી દેજો, આજનું પ્રેક્ટિકલ આપણું બધાનું થઈ જાય. આ એક જ દાણો ખાલી મેથીનો અહીંયા બાંધવાનો છે, મેથી અથવા મગનો દાણો. આ દેખાય ડાબો કે જમણો? સર ડાબો કે જમણો? કોઈ બી હાથમાં ચાલશે, ડાબો યા જમણો, બે હાથમાં હોય પોઈન્ટ. બંને હાથમાં. કેવી રીતે બાંધવાનું એ શીખવાડશો? બાંધવાનું કેવી રીતે મેં બતાવું. 1 મિનિટ, આ તમે પોઈન્ટ નું માર્કિંગ કરવું પેલા તમે જુઓ, પછી તમે બાંધવાનું. 1 મિનિટ. હાલો જોવું, હાલો જોવું ચાલો. જમણો કે ડાબો હાથ? હા દેખાય છે ને? ડાબો ત્યાં જ આવશે. હા, હવે ત્યાં થોડું પ્રેશર આપ. અહીં થોડું પ્રેશર આપવાનું છે ખાલી.
થોડું તમે પ્રેશર આપો ત્યાં દુખાવો થતો હશે. જુઓ જેને ગેસ બધા જ પ્રેશર આપો અરે બાપરે. જબરજસ્ત દુખાવો થશે. જેને ગેસ હશે, જેને ચેસ્ટ થી પેટ બહાર હશે ને બધાને ગેસ હોય જ. આમ કાયદેસર આમ ગાંઠ હોય ને એવું લાગશે, આમ ઉપર નીચે આમ કરો એટલે આમ તરત ખ્યાલ આવશે. દુખે છે? પેન્સિલ ફેરવો, કાંઈ ન હોય તો આવી રીતે આમ કઈક પેન્સિલ હોય તો પેન્સિલ લઈને ફેરવો આવી રીતે આડી. આમ પેન્સિલ ગમે તે પેન્સિલ આમ પેન્સિલ થી બી ફેરવો તો બી ચાલશે. પેન ફેરવો તો બી સર જેને 24 કલાક ગેસ રહેતો હોય એ અહીંયા પ્રેસ કરે તો ગેસ છૂટો પડી જાય છે એવું? હા, ગેસ એટલે જેને ડકાર આવતા હોય, જેને ગેસ બહાર ના નીકળતો હોય તેને ખાલી એક મેથીનો દાણો બાંધો એટલે આગળ એને ઉઠકાર ચાલુ થશે, ગેસ બનશે બહાર. હવે અમે હમણાં ટ્રાય કર્યું તો મારા બી ઓટકા ચાલુ થઈ ગયા છે. તરત ઇન્સ્ટન્ટ. એટલે આજનો એક પ્રયોગ તો આપી દે પ્રેક્ટિકલ નો. બીજો હું દાણો લગાવો. હવે એક દાણો જ આવી રીતે આમ કરીને લગાવી દેવા. કઈ એક જ મેથીનો દાણો લગાવવાનો, મેથીના દાણા પર આમ પ્રેશર આપો એટલે તરત ખ્યાલ બી આવશે. સર ઈ હમણાં કફ માટે તમે બતાવ્યો ને સર ઈ પોઈન્ટ? નહીં, કફ માટે એનાથી નીચે છે. કફ માટે એનાથી નીચે છે, એકદમ સેન્ટરમાં નથી, થોડો સાઈડમાં છે. કફ માટેનો બતાવું. કફ માટેનો આ જગ્યાએ છે, આ જગ્યાએ છે, આ કફ છે. એ જ આંગળીમાં છે. આ બરાબર છે વાયુ માટે સર? મને દેખાય તો 1 મિનિટ મેં જોઉં. ક્યાં બતાવો જી? ગેસ માટે બરાબર છે આ પોઈન્ટ? 1 મિનિટ, મને આમાં કોઈ દેખાતું નથી હજી. હા, આ બરાબર છે. આ ગેસ માટે બરાબર છે સર? જોયો નથી. ગેસ માટે સુનીતાબેન જોડાયેલા છે. સર તમારી પાસે કોઈ ચાર્ટ કે એવું કઈ ખરું કે જેનાથી આપણને પોઈન્ટ ખબર પડે, થોડું નીચે ઉપર થઈ જાય તો? એમ કે બીજી કઈ પ્રોબ્લેમ તો ના થાય ને? તમે કોઈ કરીને બતાવો ને એટલે ખ્યાલ આવે. આ જે કોઈ પોઈન્ટ લગાવો કદાચ તમને ફાયદો ન કરે એટલી વસ્તુ બને. આ પોઈન્ટ આ તો ગેસ શરીરમાં જો બહુ દુખે, માથું દુખતું. તમે નજીક થી લાવીને બતાવો ને તો સાંભળો, બધા સર નું સાંભળો. દેખાય? દેખાય છે પટ્ટી, પણ ટપકું નથી દેખાતું. ટપકું નથી તે ટપકું કરીને દેખાય દેખાય ટપકું એ દેખાય. દેખાય? દેખાય. દેખાય. મેથીનો દાણો છે બરાબર. 1/3 ભાગ છે આ પેંડાનો, 1/3 ભાગ છે. સમજાયું? આ ઉપરથી આ એક ભાગ અને નીચે 2 ભાગ છે. એટલું ઉપર છે. આમ પેન્સિલ થી જ્યાં દબાવશો ને તો ખ્યાલ આવશે, આમ રબ કરશો ને તો બી ક્યાં દુખાવા થાય ત્યાં આપણે બાંધવાનું છે. સર માથું દુખતું એની માટે ક્યાં આગળ આપણે મેથીનો દાણો બાંધી શકીએ? હવે કાલે રાત્રે 11:15 થઈ ગયું. બસ 11 વાગ્યા. સર તમારી પાસે કોઈ ચાર્ટ કે એવું કઈ ખરું કે એની અંદર બધા પોઈન્ટ મેન્શન કરેલા હોય જેનાથી આપણને એક્યુરેટ જગ્યા ખબર પડે કે ક્યાં લગાવો મેથીનો દાણો ને? એ હું છે ને કાલે તમને થોડું બધી વસ્તુ પ્રોપર ફોટા સરે આરામ કરવાનો. સરને આરામ. સવારે ક્લાસ 5 વાગે મારે ઉઠવું પડે, 6 વાગે મારા ક્લાસ હોય છે પાછા. પ્રશ્ન ખૂટશે. હા, યોગ મેં બી અહીં કરાવું છું. અમારા વાપીમાં બી અમારા ક્લાસ છે. 5 વાગે ઉઠવાનું. સર હા સર, હા સર. પ્રણામ. પ્રણામ સર. બહુ સરસ. તમારી જોડે ભાવનગર આવો છો? સર તમે ભાવનગર આવો છો? આવવાનું ક્યારેક થાય, અમારા સગાવાલા છે ઘણા ભાવનગર. તમે અમારી પાસે તમારી પાસે આવીને કઈ વાંધો નહીં. એકાદ દિવસ વાપીમાં આવીને તમારી જોડેથી શીખી શકાય? વાપીમાં આવીને તમને બધું જ મેં શીખવાડીશ. તમે બધા ધીરજ રાખો. કોઈ ચીજ અનપોસિબલ ન હોય, બધાથી પોસિબલ હોય. બરાબર. મેં બી બધું ઓનલાઈન જ ભણ્યો છું.
આખી અચ્છા, દીકરી એવું. હા સર. બરાબર. ભલે ભલે સર, ધન્યવાદ. આપણે બહુ સરસ ભલે. ઓકે શીખવાડ્યું આજે. સરસ કરાયું ચલો, સર. 2 કલાક શુભરાત્રી. તો શીખવ્યું બરાબર. થેન્ક યુ સર. સર ઓમ 2 કલાક. થેન્ક યુ. ઓમ ઓમ સર. પ્રણામ. ત્યાં પેલા ફોન મજા આવે. અને ટાઈમ ક્યારે જતો રહે હું એની મને દિલ્હીથી મેડમ ને પ્રણામ પુષ્પા દીદી. ઓમ 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 જી. ઓમ